નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. જ્યારે જમાનો દૂરદર્શન નહોતો ત્યારે સૌ કોઈએ વિક્રમ વેતાળ સિરિયલ જોઈ હશે. ત્યારે આજ આપણે વાત કરીશું એ જ વિક્રમ વેતાળના પરાક્રમી રાજા વિક્રમાદિત્ય વિશે. શું છે વિક્રમાદિત્યની શૌર્યગાથા અને કેવા હતા ભારત વર્ષને લઈને તેના પરાક્રમ, જાણીશું ઇતિહાસના મહામંથનમાં મારી સાથે. મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો. દર રવિવારે આપણે પૌરાણિક અને ઇતિહાસનું મહામંથન કરીએ છીએ. આજની ભાવિ પેઢીને અને માતા બહેનોને આપણો ઇતિહાસ જાણવું ખૂબ જરૂરી છે. ઇતિહાસને ભૂસાવી દેવા માટે ઘણા પ્રયાસો થયા છે. આપણા સાચા ઇતિહાસો બહાર પણ નથી આવ્યા. આપણા રાજાઓ શું હતા સાહેબ, કેવા હતા? અને એટલા માટે 3 પ્રકાર મોટા ભાગે આપણે લઈએ છીએ. એક તો વીર પુરુષ હોય, એક ભક્ત ભગવાનના હોય, જેમ આપણે હમણાં નરસિંહ મહેતાનું કર્યું હતું એવી રીતે, અને ત્રીજું પૌરાણિક, જે કથા અને દેવલોક જેને કહી શકાય એવું જેમણે સ્થાન પામ્યું હોય એવાને આપણે લઈએ. મિત્રો, વિક્રમ સમ્રાટ વીર વિક્રમાદિત્ય ભારત વર્ષના ઉજ્જૈનના પરાક્રમી અને પ્રસિદ્ધ સમ્રાટ રાજા. સમ્રાટ વિક્રમાદિત્ય નામ માટે એક સંસ્કૃત તત્પુરુષ છે. વિક્રમ એટલે શૂરવીર, આદિત્ય એટલે કે અદિત્યનો પુત્ર નામ આ સંધિથી બન્યું છે. સમ્રાટ વિક્રમાદિત્ય વિક્રમ અને વિક્રમાર્ક તરીકે પણ ઓળખાતો. સમ્રાટ વિક્રમાદિત્યના અનેક સંદર્ભો ભારતીય સાહિત્યમાં પ્રાપ્ત છે. કથા સરિતા અને કથા સાગર અનુસાર સમ્રાટ વિક્રમાદિત્ય ઉજ્જૈનના પરમાર વંશના રાજા મહેન્દ્રાદિત્યના પુત્ર હતા. સમ્રાટ વિક્રમાદિત્ય કાશ્મીર અને નેપાળની યાત્રા કરી શાસનને મજબૂતી આપી હતી. અને વિક્રમાદિત્ય હિન્દુઓમાં પુત્રનું નામ વિક્રમ નામ રાખવાનું ચલણ હતું. પરાક્રમી એટલે વિક્રમ રાખતા હતા. વિક્રમ સંવત એ ભારતના પ્રચલિત હિન્દુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણેનું વર્ષ છે. આપણે વિક્રમ સંવત કહીએ છીએ ને, એ વિક્રમાદિત્યના જન્મ પછી એ પ્રણાલી ચાલુ થઈ. ઈસવીસન ઈસુના જન્મનો છે અને ઈસવીસન પૂર્વે 56 વર્ષ એટલે વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વે 56 વર્ષથી થઈ હતી. આજે આપણે ચોઘડિયા છે, કાળ છે, કયા ચોઘડિયા ચાલી રહ્યા છે, અને એ બધું કેલેન્ડર છે એ વિક્રમ સંવતની. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલિત રહ્યું છે. વિક્રમ સંવત એ ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે. અવંતી વિજયના નામ માનમાં ઈસવીસન પૂર્વે 56 થી વિક્રમ સંવતની શરૂઆત કરવામાં આવી. અને સમ્રાટ વિક્રમાદિત્ય પ્રજાના દુઃખોને જાણવા વેશ બદલીને રાજમાં ફરતા હતા. મિત્રો, આવા પ્રકારનો મહામંથન હું શું કામ કરું છું કે પેલા રાજાએ કેવા હતા. અત્યારે ઠીક છે લોકશાહી છે તો રાજાઓ એટલે કે મંત્રીઓ હોય એને શું કરવું જોઈએ આપણે એ પણ શીખવાની જરૂર છે. રાજા કેવા હોવા જોઈએ, મંત્રીઓ કેવા હોવા જોઈએ, નેતાઓ કેવા હોવા જોઈએ. આ વિક્રમાદિત્ય પોતે રાત્રે વેશ બદલી અને નગરચર્યા જોતા હતા. પ્રજા કેટલી સુખી છે, કેટલી દુઃખી છે, શું જાણવા જેવું છે, કોઈ સુધારવા જેવું છે, એ કરતા હતા. આપણા બધા મેવા ખાવા જ આવતા હોય. કોઈને પૂછીએ કે શું કરવું છે, વિઝન શું છે, શેનું? આપણે કહીએ તમે નેતા થયા, વિઝન શું? એમ તમે રાજનીતિમાં આવ્યા છો. સાહેબ, રાજનીતિમાં સારા લોકો આવવું જોઈએ. ઈ ખબર નથી, મને તો કીધું પાર્ટી એટલું આવી. સાહેબ, વિઝન વગરના નેતા, નમાલી પ્રજા અને બબુચક પત્રકારો, આ 3 દેશને બરબાદ કરવા માટે કાફી છે. એમાં મારો લઈ લઉં છે, એમાં કોઈ વાંધો જ નથી. કારણ કે જયારે સાહેબ ગાંધીજી છે ને રાત દિવસ મહેનત કરતા, એટલે ગાંધીજીને કોઈએ પૂછ્યું તમે આટલી કેમ મહેનત કરો છો? એટલે એમણે કીધું કે મારો દેશ આખો સૂતો છે, મારે મહેનત વધારે કરવી પડશે. અને એટલા માટે દેશને જગાડવા માટે મારે ઇતિહાસ પૌરાણિક મહામંથન, ક્ષત્રિયોના મહામંથન, રાજાઓના મહામંથન કરવા પડે છે કે આપણી સુરવીરતા શું હતી સાહેબ, આપણી વીર પુરુષો કેવા હતા આપણા.
આપણું ઇતિહાસ કેવું છે, આપણે કોના ખાનદાનના છીએ સાહેબ, વિચાર તો કરો. તમે નવગણની વાત કરતા હો ત્યારે એ દેવાયત બોદરને યાદ કરો તો આહિર કુળની ખબર પડે કે આહિર કુળ શું. આ મારે તમને જગાડવા છે, કાયદાઓથી જગાડવા છે, બંધારણથી જગાડવા છે, તમને એક એક જમીરથી યાદ કરવા છે. આજે પાર્ટી બદલી નાખે સવારને બપોરમાં ઈ નેતાઓને મારે આ મહામંત્રનો દેખાડવા છે કે આપણા પૂર્વજો કોણ હતા સાહેબ, ને એટલા માટે મારે કરવું છે. સમ્રાટ વીર વિક્રમાદિત્ય વિક્રમ વેતાળની વાત સાંભળી હતી. એ વિક્રમ વેતાળ પણ નવરત્ન હતા સાહેબ વિક્રમાદિત્યના દરબારમાં. જેવા તેવા નહોતા. ધન્વંતરી એટલે કે જે આયુર્વેદિક ને આ બધું આવતું હોય એક એક એમ એક્સપર્ટ હોવા જોઈએ. અને રાજાનો વાંક હોય તો ને કે નવરત્ન છપડક, અમરસિંહ, શંકુ, વેતાલ ભટ્ટ, ઘટકરપર, કાલિદાસ, વરામીર અને વરુરુચિ જેવા જ્ઞાનીઓનો સમાવેશ નવરત્ન હતા એના દરબારમાં. આવું હોવું જોઈએ. આપણે નેતાઓના દરબારમાં શું હોય ખબર? હાજી કોણ કરે? મારો અંગત સચિવ. વાહ વાહ, તમે તો ડૂબશો, તમારા રાજ્ય ને દેશને ડૂબાડશો સાહેબ. નવરત્ન પ્રકારના સલાહકારો હોવા જોઈએ તમારા. આવી વાત છે. એટલે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે 5 મહાનુભાવો જોડાઈ ચુક્યા છે. થોડી ક્ષણોમાં હજી એક મહાનુભાવ જોડાશે. भगवतीलाल राजपुरोहित છે, पूर्व नियामक विक्रमादित्य शोधपीठ उज्जैन से हैं सर जी. भगवतीलाल राजपुरोहित जी उज्जैन से जुड़े हुए हैं. जयभाई वसावड़ा છે, જાણીતા લેખક છે, અને જયભાઈની તો અમે ઓળખાણ આપવાની જરૂર નથી પડતી. પ્રોફેસર શ્રીધર વ્યાસ સંસ્કૃતના વિદ્વાન છે. પ્રોફેસર અરુણભાઈ વાઘેલા ઇતિહાસના વડા છે, અને રણજીતભાઈ વાઘ કલાકાર છે, આર્ટિસ્ટ છે, લોક સાહિત્યકાર છે, અને આ બધાને બહુ બારીકાઈથી જાણી શક્યા છે. 5 મહાનુભાવો મિત્રો જોડાઈ ચુક્યા છે. શરૂઆત જયભાઈ મારે આપણાથી કરવી છે કે વીર વિક્રમાદિત્ય કોણ હતા, શું એની વિશેષતાઓ હતી, અને આજની યુવા પેઢીને આપણે, યુવા પેઢી છે, વડીલો છે, માતા બહેનો અને રાજનેતાઓ, એને વિક્રમાદિત્યના પાત્રને અનુલક્ષીને આપણે શું કહેવા માંગીએ? બહુ આભાર ઈસુભાઈ. પહેલા તો તમે આવો વિષય રાખ્યો ને એના માટે હું તમને અભિનંદન આપું. આજના જમાનામાં તમે ગૂગલ ઉપર ગુજરાતીમાં વિક્રમ એટલું ટાઈપ કરો ને તો તમે જોતા હશો વિક્રમ ઠાકોરનું નામ આવે. અને આપણે વિક્રમભાઈ આપણા ગુજરાતી હીરો છે, લોકપ્રિય છે, સારા માણસ છે, આપણે કઈ એમનો કોઈ વિરોધ નથી. કહેવાનો મતલબ એ છે કે ગૂગલમાં વિક્રમ ઠાકોરની જેટલી સર્ચ થાય છે એટલી વીર વિક્રમાદિત્યની નથી થતી. એનો મને અભિનંદન છે બધા વડીલોની, બધા સાથી મિત્રોની. રણજીતભાઈ તો મારા પરમ મિત્ર, વ્યક્તિગત સખા છે. બધાની ક્ષમા માંગી લઉં કે મારે આ એક ચંક બોલીને વિદાય લેવી પડશે. પણ મારે જે કેવું છે ને ઈસુભાઈ, મારે આ વિદ્વાનોને ભેગા કર્યા જ છે, એટલે વિદ્વાનો બધી વાત કરશે ઇતિહાસને લગતી અને સંશોધનોને લગતી. મારે તો જે વાત કરવી છે એ કરવી છે કે આપણને ખબર હોવી જોઈએ કે એક રાજા ધારે તો કઈ પ્રકારનું કામ કરી શકે કે દંતકથાઓનું પાત્ર બની જાય. તમે કહ્યું એમ વિક્રમ સંવત છે, બધે નથી ઉજવાતું ભારતની અંદર, પણ ગુજરાતમાં તો બેસતું વર્ષ એટલે વિક્રમ સંવતથી જ શરૂ થાય. એ વિક્રમ સંવત વરામિહિર એમના નવરત્નોમાંના એક, આવા વિદ્વાનો ભેગા કરવાના. પોતાનાથી વધારે હોશિયાર માણસોને ભેગો રાખે ને સાચો રાજા. પોતાનાથી નબળા માણસોને ભેગો રાખે ને એમાં તો એનું તેજ દેખાય. પણ વિક્રમાદિત્યએ નવરત્નોની જે ખૂબી કરેલી તમે વિચાર કરો, એનાથી તેજસ્વી માણસો, વરામિહિર હોય, કાલિદાસ હોય, પોતાના કરતા વધારે તેજસ્વી, પોતાના કરતા વધારે વિદ્વાન માણસોને ભેગા રાખીને ચાલે, એમના સલાહ સૂચનો જરૂર પડે ત્યારે એ ખરો રાજા. એટલે એ રીતે પણ એક એમનું એક વિશિષ્ટ લક્ષણ. બીજું હું જોઉં છું એ લક્ષણ કે એમની સાથે જોડાયેલી કથાઓ આપણે પાછળથી 2 મોટા વિક્રમાદિત્ય જોયા. વિક્રમાદિત્ય હેમુ, એમણે પણ એ નામ ધારણ કરેલું. જયારે ઇસ્લામિક શાસન દિલ્હીની અંદર હતું ત્યારે વચ્ચે થોડો સમય હેમુએ રાજ કર્યું પોતાના પરાક્રમના આધારે. અને બીજા ચંદ્રગુપ્ત મૌર્ય, એમણે પણ વિક્રમાદિત્ય નામ ધારણ કરેલું. પણ આપણે જે વિક્રમાદિત્યની વાત કરી રહ્યા છીએ ઉજ્જૈનના, અને એમાં પંચાંગ જે આપણું વીર વિક્રમ સંવતથી ગણાય છે, એની જે ખૂબીઓ છે, મેં તો એક આખો વિડીયો મારી આ પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ મેં બનાવી છે, એની અંદર મૂકેલો આ દિવાળી ઉપર. આપણા પંચાંગની ખૂબીઓ તમને ખબર છે કે ચંદ્રને જે પ્રદક્ષિણા કરવામાં સમય લાગે એ 29 દિવસનો છે. પૃથ્વીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરવામાં સમય લાગે એ 365 દિવસનો છે.
હવે સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વી ત્રણેયની મેળ બેસાડવાનો. આ તિથિ એટલે સૂક્ષ્મ છે, એટલે ક્યારેક ક્ષય થાય તિથિનો, ક્યારેક તિથિ અમુક સમયે શરૂ થાય. અંગ્રેજી કેલેન્ડરે તો માથાકૂટ કાઢી નાખી, 12 વાગે દિવસ બલતાઈ જાય. આપણે ત્યાં ઉપવાસ છોડી નાખે 12 વાગે. હવે તમે ઉપવાસ રાખો છો ભારતીય શાસ્ત્રો મુજબ, તો રાતના 12 વાગે કેવી રીતે છોડવાનો હોય? તો સૂર્યોદય લગી રાહ જોવી પડે તમારે. એટલે આપણે એ તમે આખું બહુ લાંબો વિષય છે પંચાંગ કેવી રીતે, પણ એ પંચાંગ વિક્રમ રાજાના નામે છે. વરામિહિર શોધેલું એવું ગણાય છે એ ગણિત કરીને. પણ એ જમાનામાં જયારે ટેલિસ્કોપ નહોતા, જયારે નાસા નહોતું, જયારે સેટેલાઇટ નહોતા, ત્યારે પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, રાશિ, નક્ષત્રો, તારાઓ એની ગણતરી કરી અને એને જે રાજાનું નામ મળ્યું એ વિક્રમ. એક વાત તો આ છે, કથાસરિત સાગર જેવો ગ્રંથ તમે વાંચો તો તમને આ બધી જે વેતાળ 25 અને પછી ભોજને જે પરમાર રાજા ભોજ એને જે પાછળથી સિંહાસન મળ્યું વીર વિક્રમનું, એમાં 32 પુતળીની વાત આવી. એક પ્રકારનું આખું સ્ટોરી ટેલિંગ અને ક્વિઝનું કલ્ચર ભારતનું. ભારતના જેટલા જૂના ગ્રંથો ઈસુભાઈ ઉપાડશો ને એમાં ક્વેશ્ચન આન્સર ફોર્મેટ છે. એમાં કોઈ એક વ્યક્તિ બોલે ને બધા હાજી હા કરીને સ્વીકારી લેવું ફોર્મેટ જ નથી. ભગવદ ગીતામાં કૃષ્ણ સવાલો પૂછે જાય અને અર્જુન સવાલો પૂછે જાય અને કૃષ્ણ જવાબો દેતા જાય. ઉપનિષદ એટલે કોઈની પાસે જઈને બેસવું, ઋષિઓની પાસે બેસીને જે ડાયલોગ થાય ઉપનિષદ. આખે આખું વાદે વાદે જાય તે તત્વબોધોનું કલ્ચર. ડિસ્કશન કરો, ડિસ્કોર્સ કરો, ચર્ચા કરો. માથાફોડી ન કરો, આક્ષેપબાજી ન કરો, પણ ચર્ચા કરો કે આ સારો વિચાર કે આ સારો વિચાર, આ સારો ઉકેલ કે આ સારો ઉકેલ. આ કલ્ચર છે એ જે વિક્રમાદિત્યનું કલ્ચર છે ને, તમે જે કીધું કે આજની પેઢીએ શું શીખવાનું, હું તો એ જ તૈયારી કરીને થોડુંક વિચારીને આવ્યો છું. કારણ કે મેં કીધું વિદ્વાનોની સભામાં મારે કઈ એટલો બધો મારો અભ્યાસ ન હોય તો હું વિક્રમાદિત્ય વિશે વિદ્વત્તાપૂર્ણ પ્રવચન કરી શકું. પણ મારે તો યુવા પેઢી તરીકે હું શું શીખ્યો વિક્રમની વાતો બચપણમાં મારા મમ્મી સંભળાવતા પછી વાંચી, તો પહેલી વાત તો એ શીખ્યો કે રાજાએ સવાલોથી ગભરાવું નહીં, પણ પોતાનું વ્યક્તિત્વ એટલું બધું વિચક્ષણ રાખવું કે દરેક પ્રકારના સવાલોના જવાબ આપ્યા. વેતાળ 25ની કથામાંથી આપણે આ શીખવાનું છે. આદર્શ શાસક કેવો હોય, લીડર કેવો હોય, લીડર જ શું કામ, આદર્શ વ્યક્તિ કેવો હોય. આપણે લીડરશીપ તો માણસ પોતે પોતાની લાઈફનો તો લીડર ખરો ને, પોતાના પરિવારનો લીડર, પોતાની જિંદગીનો લીડર. આપણે જ આપણી જિંદગી જીવવાની છે ને એનું નેતૃત્વ કરવાનું છે. તો અલગ અલગ પ્રકારનું તમે બ્રેઇન સ્ટોર્મિંગ કરો, કસોટીમાંથી પાર નીકળો. વિક્રમ સાથે જોડાયેલી દરેક કથાઓમાં કસોટી છે. એક કસોટી આવે. કેમ વિક્રમને જ બધા જવાબ શું છે? વેતાળ જાત જાતના પ્રશ્નો કરે, કારણ કે વિક્રમને લાઈફના દરેક પરિમાણની ખબર છે. એ ખાલી રાજમહેલમાં રહેનારો રાજા નથી. તમે જેમ કહ્યું રાત્રિચર્યા, એના માટે એક સરસ શબ્દ આપણે ત્યાં ગુજરાતી વાર્તાઓની અંદર લખાય છે. રમણલાલ સોની, જીવરામ જોશી બધાએ લખેલો છે, અંધાર પછેડી ઓઢીને નીકળવું. રાજા રાજા તરીકે નીકળે ને, નેતા નેતા તરીકે નીકળે ને, તો બધા બહુ સાચો જવાબ આપે પણ છે. એની ઈચ્છા હોય તો પણ ના આપે, કારણ કે બધાને એને સારું લગાડવાની ઈચ્છા હોય, બધાને એને ઇમ્પ્રેસ કરવાની ઈચ્છા હોય, બધાને એમની પાસે લાભ લઈ લેવાની ઈચ્છા હોય. એટલે અંધાર પછેડી રાજા રાજાની ઓળખ જ ના આપે, સામાન્ય માણસ થઈને નીકળે. અને એટલે વિક્રમ બધા ક્વિઝના, બધા સવાલોના જવાબ આપી શકે છે. કારણ કે એને ખબર છે કે જીવન કેવું હોય, રિલેશનશિપ કેવી હોય, પ્રેમ કેવો હોય, સ્ત્રીનું મન કેવું હોય, પુરુષનું ચિત્ત કેવું હોય, આધ્યાત્મની દુનિયા કેવી હોય. આ બધી વસ્તુઓ જો દરેક સવાલો પૂછાય છે. વેતાળ 25ની કથાઓ તમે જોશો તો, સિંહાસન 32ની કથાઓ જોશો, દરેક સવાલો, દરેક પ્રકારના જીવનની વાત, ગરીબ માણસની વાત, અમીર માણસની વાત, અને ચંચળતાની વાત, છેતરપિંડીની વાત, બધી ખબર હોવી જોઈએ. ચાણક્યએ તો કહ્યું જ છે, તમામ પ્રકારની વિદ્યાઓ રાજાને આવડવી જોઈએ, ચોર વિદ્યા પણ આવડવી જોઈએ. એ પણ ખબર હોવી જોઈએ કે આવી રીતે થાય. તો એક આ વાત છે. એક મારે એ જે કહેવાનું છે આ છે. બીજું જે છે વિક્રમની અંદર, એ સજ્જતા અને રસિકતાનો અદભુત સંગમ હોય ને, એ જિંદગી હંમેશા આવી અમરત્વની જીવી છે. હું ફરીથી બોલું છું, સજ્જતા અને રસિકતા. આ રસિકતા શબ્દ હું એટલે બોલું છું, મારી પાછળ કાલિદાસનો શ્લોક લખેલો છે, અને એ કાલિદાસનો શ્લોક મેં ઘરમાં ટીંગાડીને રાખ્યો છે, માલવિકા અગ્નિમિત્રનો, કે જે જૂનું છે એ જ સારું છે એવું માને છે, અને જે નવું છે એ જ સારું છે એવું માને છે. બે મૂર્ખ છે. પણ જે ખરા વિદ્વાનો છે, જે ખરા સાધુજનો છે, એ તો પરીક્ષણ કરે છે, ચેક કરે છે કે જૂનું છે પણ પેલા અત્યારે લાગુ પડે એવું છે, સારું રહ્યું છે, કે ભાઈ જૂનું જ થઈ ગયું છે, ઓબ્સોલેટ થઈ ગયું છે, નકામું થઈ ગયું છે. નવું છે પણ ખાલી નવું છે એટલે જ સારું છે, એની અંદર ખરેખર કઈક તત્વ છે, કઈક ઉપયોગી છે. અને પરીક્ષણ કરીને જે લોકો સારા કહે છે, ખરાબ ને ખરાબ કહે છે, એ ખરા જનો છે. આ કાલિદાસ. આ કાલિદાસ જે છે એ કાલિદાસને આશરો કોણે આપ્યો? વિદ્વાનો તો બહુ છે સાહેબ જગત આખામાં. કેમ વિદ્વાનો અમેરિકા ભેગા થઈ જાય છે? કેમ નોબેલ લોરિયેટ, આપણે ત્યાં નોબેલ પ્રાઇઝ મેળવેલા મોટા ભાગના નામો છે ભારતમાં રહેતા જ નથી? કેમ રામાનુજન છે, થોમસ હાર્ડી મળે પછી જ એની ગણિતની જે થિયરીઓ છે એની ચર્ચા થાય? કેમ ભાસ્કરાચાર્યનો શિલાલેખ છે ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર કાચની પેટીમાં પડ્યો છે, અહીં ભાસ્કરાચાર્યના નામની ખબર નથી કોઈને, કોઈ ટ્યુશન ક્લાસ નથી ખોલતું એ નામના? કેમ એવું થાય છે?
કારણ કે વિદ્વાનોને સાચવવામાં આપણો સમાજ, આપણા શ્રેષ્ઠીઓ અને આપણા રાજાઓ એટલે નેતાઓ સાચા પડે છે. એ ઇનામો આપી દે, ચાલો ઉઘાડી દે, સન્માન કરી દે, રાજી થાય. લોકોને ગમે, પોતાનું સ્કોર કરે ને ગમતું, પોતાના વખાણ થાય, સન્માન થાય, વાવા થાય, નોંધ લેવાય, બધાને ગમે. પણ એના વિચારો સાંભળવા કેટલા બેસે, એનો અમલ કેટલા કરે, અને એનું પોષણ થાય, એને રક્ષણ મળે, એને મુક્ત રીતે વહેવાની જે સ્વતંત્રતા મળે, જેને લોકો ફ્રીડમ ઓફ સ્પીચ આજના નામે કહે છે, એ ક્યારે મળે? તો વિક્રમ જેવો કોઈ રાજા હોય ને, એ કાલિદાસને કહે કે તું તારે નખ મેં, હું બેઠો છું ને, રાજ્યાશ્રય છે તારી પાસે, તારે ચિંતા નથી કરવાની, તારે એ ચિંતા નથી કરવાની કે રોટલો ક્યાંથી આવશે, તારે એ ચિંતા નથી કરવાની કે દુનિયા શું કહેશે. તને પ્રકૃતિ જેવી દેખાય પ્રકૃતિનું વર્ણન લખ, તને જેવી સૌંદર્ય લાગે સૌંદર્યનું વર્ણન લખ, તને શૃંગાર ગમે તો શૃંગાર લખ. આ રાજાના આશ્રય તું બેઠો છો, વિક્રમનો કાલિદાસ. અને કાલિદાસ તો કાશ્મીરના હતા એવું કહેવાય છે. અમુક કથામાં મેં એવું વાંચ્યું કે હિમાલય પાસે, કારણ હિમાલયના વર્ણનો બહુ આવે કે હિમાલય પાસે, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ એ વિસ્તારમાંથી આવ્યા, પણ વિક્રમ એમને ઉજ્જૈનના બનાવી દીધા, પોતાને ત્યાં રાખ્યા ને પોતાને ત્યાં એમને ડેવલપ કર્યા. નવરત્નો એમને ભેગા નથી થયા. આ રસિકતા હંમેશા વ્યક્તિની અંદર હોવી જોઈએ, પણ એકલી રસિકતા જો હોય તો એની ઉપર કંટ્રોલ ન રહે, તો પછી માત્ર કવિજીવ થઈને જ રહેવું પડે, તો દુનિયાવી વ્યવહાર તમે સાચવી ન શકો અને વહીવટ તો કરી જ ન શકો. એટલે એની સાથે સજ્જતા હોવી જોઈએ. બેતાળને સામે વિક્રમ જાય છે, ચિત્ર બધાએ જોયું છે. આપણે વિક્રમ બેતાળની સિરિયલો જોઈ છે, ચિત્રો જોઈ છે, ચિત્ર વાર્તાઓ જોઈ છે. એક હાથમાં ખુલ્લી તલવાર પણ છે વિક્રમના. એટલે પ્રજ્ઞા હોય, તમારામાં બુદ્ધિ હોય, તેજસ્વીતા હોય બુદ્ધિની, અને બીજી બાજુ પરાક્રમ પણ હોય, અભય પણ હોય, લડી લેવાની જીદ પણ હોય કે એવું હશે તો કમ વોટ મે, કે ફેરા ફેરા, ગમે એવો પડકાર આવશે લડી લેશું, એટલે હાથે અંધારામાં પણ એકલો જાય છે વિક્રમ. પેલા સાધુની જે વાત, જેને ચેલેન્જ ફેંકવામાં આવે છે, વિક્રમ એ રાતના સ્મશાનની અંદર ઘાટમાં એકલો જાય. તો આ જે વાત છે ને, આ સજ્જતા અને રસિકતાનો સંગમ, એ તમને વિક્રમ બનાવે, એ તમને પરાક્રમી બનાવે, એ તમને અમર બનાવે. એનું એક બેલેન્સ ક્રિએટ જે થાય તમારી અંદર, અને પછી તમે વિક્રમની જેટલી કથાઓ જોશો, એનામાં એક ક્ષમતા અને દરેક પ્રકારનું કોઈ એક આત્યંતિક કહેવાય એવું વાતની, બુદ્ધે જે મધ્યમ માર્ગની વાત કરી, એ મધ્યમ માર્ગ વિક્રમના દરેક નિર્ણયની અંદર જોવા મળે. એને સંસારની પણ પૂરેપૂરી ખબર હતી, સંસારના પ્રશ્નોની પણ પૂરેપૂરી ખબર હતી, અને એને સંસાર પારનું, પરલોક જે કહેવાય, પહેલે પાર, સંસારની પહેલે પારનું જે જગત છે, એનામાં પણ રૂચિ હતી. અને એવું કહેવાય છે કે દેવીના બહુ પ્રચંડ આશીર્વાદ હતા. એક આખી કથા વિક્રમ અને શનિની છે, એક આખી કથા વિક્રમ અને જૈન સાધુ, લગભગ શલાકાચાર્ય કે એવું નામ અત્યારે મને યાદ નથી આવતું, પણ આ વિદ્વાનો કહેશે કોઈ, તો એની કથા છે. આટલી બધી કથાઓ જેની સાથે જોડાય, તો તમે માણસ જીવનમાં કરી શું શકે? માણસ પોતાની જિંદગી એવી રીતે જીવી શકે કે એની જિંદગી એક કહાની થઈ જાય, એક સ્ટોરી થઈ જાય, અને જે પેઢી દર પેઢી લોકો એકબીજાને સંભળાવતા રહે. પછી એમાં ઉમેરાય કવિઓ, સર્જકો પોતપોતાની રીતે ઉમેરે. આપણે જોઈએ જ છે ને, કોઈ ફિલ્મ બને, આપણે ઓળખતા હોય એવા વ્યક્તિના નામ ઉપરથી ફિલ્મ બને, નાટક બને, તો એની અંદર કેટલીક ક્રિએટિવ લિબર્ટી લેવાય, કેટલાક પ્રસંગો આમ તેમ કરાય. પણ મૂળ તો એવું કે તમારું જીવન એવું હોવું જોઈએ કે જેને અમરત્વ મળે, નહીં કે ખાલી કેલેન્ડરમાં તમારું નામ હોવું જોઈએ. અદભુત વાત કરી જયભાઈએ. મિત્રો, સિંહાસન 32 ની જે 32 વાર્તામાં સમ્રાટ વિક્રમાદિત્યની વીરતા, દયા, ત્યાગ, ન્યાયપ્રિયતા અને દાનીના ગુણો જ્ઞાત છે. એટલે કે રાજા કેવો હોવો જોઈએ. જયભાઈએ જે બહુ સમજદારીપૂર્વક કીધું કે ટીકાકારો પણ રાજાના દરબારમાં હોવા જોઈએ સાહેબ. એટલું નહીં, અકબરના દરબારમાં દુસાજી આઢા જેવા હતા. વિચાર કરજો તમે, ચારણ કવિ એને કહી શકે કે આહા મહારાણા પ્રતાપ છે સાહેબ. કેવાનો ભાવાર્થી છે. આજે આપણે તો ખાલી એક નાનકડી વાત ગઈ હોય ને, લોકો ડરે, બોલો એનાથી નો બોલાય કે ખોટું લાગી જાય. સહનશીલતા નથી સાહેબ આજના નેતાઓમાં, આજની પ્રજામાં, આજના લોકો. મને એટલા માટે મેં આ બધી આ ઉપાડવું પડ્યું છે બીડું સાહેબ, બહુ મોટું બીડું છે. એટલા માટે हमारे साथ उज्जैन से जुड़े हुए हैं भगवतीलाल राजपुरोहित, जो कि विक्रमादित्य शोध पीठ के पूर्व नियामक रह चुके हैं. भगवतीलाल जी, आपका स्वागत है वीटीवी के महामंथन कार्यक्रम में. थोड़ा विक्रमादित्य के बारे में जानना चाहेंगे आपसे. आप तो वहां सालों से आपकी बहुत कुछ सेवाएं दी है, तो हमारे दर्शकों को बताइए जी. इस ऐतिहासिक काल में यदि कोई सर्वप्रसिद्ध राजा हुआ, सबसे लोकप्रिय राजा हुआ, तो वह विक्रमादित्य है. विक्रमादित्य की मूल कथा बृहद कथा में विद्यमान है. बृहद कथा तो लुप्त हो गई, लेकिन उसके संस्कृत रूपांतर 2-3 11वीं शताब्दी में हुए.
उन तीनों में समान रूप से कहानियां जो प्राप्त होती है, उससे सिद्ध होता है कि विक्रमादित्य संबंधी जो कहानियां हैं वो विद्यमान थी। तो वो हमारे प्रकार से आदि स्रोत है, और इन स्रोतों को के आधार पर विक्रमादित्य को हम पहचान सकते हैं। उस पुस्तकों में विषमशील लंबक नामक एक पूरा लंबक जो है, उसमें विक्रमादित्य संबंधी कहानियां प्राप्त होती है। विषमशील जो है विक्रमादित्य का एक नाम था। विक्रमादित्य, विक्रम और विषम, ये दोनों ही शब्द, दोनों ही नाम विष्णु के नाम हैं। विष्णु जो है वो राजा का प्रतीक होता है, या राजा जो है विष्णु का प्रतीक होता है, इस रूप में भी उसको मान्य किया जा सकता है। विषम मतलब होता है अप्रतिम, और विक्रम मतलब होता है पराक्रमशील। तो ऐसा अप्रतिम पराक्रमशील जो है वो राजा विक्रमादित्य था। ये जो पराक्रम है, ये एक दिशा का केवल तलवार वाला पराक्रम नहीं था, ये केवल युद्ध का पराक्रम नहीं था, अपितु पूरा सांस्कृतिक जो अवदान है उसका, वो उसका प्रतीक बन गया है। ये जो विक्रमादित्य है, इससे संबंधित कथा, कहानियां और साहित्य बहुत प्राचीन काल से प्राप्त होता है और प्रचुर प्राप्त होता है, सब भाषाओं में मिलता है, और काव्य भी है, प्रशंसाएं भी है, और कहानियां भी है, लोक गाथाएं भी है, विभिन्न रूप में वो प्राप्त होता है। लेकिन इतिहास के जो आधुनिक इतिहासज्ञ जो है, वे विक्रमादित्य को एक कथा कहानी का ही नायक मानते रहे। वे इतिहास के लिए आवश्यक जो पुरातत्व का उसके प्रमाण जो है वो नहीं प्राप्त होने से उस पर संदेह करते थे, और इसलिए बाद के जो विक्रमादित्य उपाधिधारी अनेक राजा हुए हैं, उनमें से कुछ लोगों को अपना मूल विक्रमादित्य मानते थे। लेकिन विक्रम संवत का आरंभ इससे पूर्व 57 में हुआ, और वो संवत आज तक विद्यमान है। उस संवत का आरंभ करने वाला विक्रमादित्य था। उस समय विक्रमादित्य रहा, और वह उज्जैनी का राजा रहा, ये सारी कथाओं कहती है। अब इसके संबंध में पुरातत्व क्या कहता है? पुरातत्व के संबंध में हमेशा जिज्ञासा रही है इतिहासकारों की। कुछ इतिहासकार इसके लिए बहुत कटिबद्ध थे कि उज्जैन में इस तरह का कोई राजा नहीं था, और केवल परवर्ती जो राजा थे उन राजाओं के द्वारा ही यह संवत चलाया गया। लेकिन ऐसी अनोखी कल्पनाओं जो है अनेक होती रही। अंततः ये हमें सोचना चाहिए कि जो बाद वाले राजा हैं वो पूर्ववर्ती राजा के नाम पर कैसे अपना संवत चला सकते हैं। तो तत्संबंध में कुछ इतिहासकार जो थे उनका विचार था कि बिल्कुल इस संबंध में विचार करना चाहिए, बिल्कुल, और विचार करके और ये सोचना चाहिए कि जो पुरातत्व है उसको प्राप्त करने की प्रतीक्षा करनी चाहिए, जल्दी नहीं करना चाहिए। और वो स्थिति अब आ गई है कि जब सन 2009 में मध्य प्रदेश में विक्रमादित्य की राजधानी, प्राचीन राजधानी उज्जैनी में विक्रमादित्य, महाराजा विक्रमादित्य शोधपीठ नाम का भारत मध्य प्रदेश सरकार के द्वारा एक संस्थान स्थापित किया गया संस्कृति विभाग के द्वारा। तो उसमें ये अनुसंधान आरंभ हुआ। साहित्य, लोक साहित्य और पुरातत्व की दृष्टि से विक्रमादित्य को
पहचानने की फिर से प्रयास प्रारंभ किया गया। बिल्कुल। और वो जो बृहद प्रयास था उसके माध्यम से हमें ज्ञात हुआ कि बहुत सारे उसके जो पुरातत्व के जो प्रमाण हैं वो भी हमें सुलभ हैं। बिल्कुल, बहुत तो बड़ी बात की भगवती लाल जी ने। મિત્રો, સમ્રાટ વીર વિક્રમાદિત્યનો સવિસ્તાર વર્ણન ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ પ્રાપ્ત છે. સમ્રાટ વિક્રમાદિત્યનો ઉલ્લેખ પ્રાચીન અરબી સાહિત્યમાં પણ છે, કારણ કે વિક્રમાદિત્યનું શાસન આરબ, ઈરાન, ઇરાક અને ઇજિપ્ત સુધી પ્રસરેલું હતું. આ નાનું સુનું નતું. અને રાજા કેવા હોય સાહેબ, લોકપ્રિય રાજા એમાંના એક આ. અને વિક્રમાદિત્યના વિજયની નોંધ અરબી કવિ જરહામ કિંતોયના ગ્રંથ શાયર ઉલ ઓકુલાશામાં છે. વિવિધ અરબી ગ્રંથો અને ઇતિહાસ પ્રમાણે જાણી શકાય છે કે આરબ અને ઇજિપ્ત પણ એક સમયે સમ્રાટ વિક્રમાદિત્યના આધીનમાં હતા. તુર્કીના ઇતિહાસમાં પણ ઉલ્લેખ છે વીર વિક્રમાદિત્યનો. અને તુર્કીના જાણીતા ગ્રંથ મકબત એ સુલ્તાનિયા શાયર ઉલ ઓકુલ પ્રમાણે એક શિલાલેખ સમ્રાટ વિક્રમાદિત્ય અંગેનો છે. શિલાલેખમાં સમ્રાટ વિક્રમાદિત્ય અંગે લખાણ છે કે સમ્રાટ વિક્રમાદિત્ય બહુ દયાળુ રાજવી. રાજવી હંમેશા દયાળુ હોવા જોઈએ, બૂચમારા નહીં. આ ગામમાં તકલીફ ત્યાં પડે સાહેબ. ભારત જેવો સમૃદ્ધ દેશ, ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય, જ્યાં 2.5-3 લાખ કરોડના બજેટો થતા હોય, અને ક્યારેક પીડા એ થાય કે હોસ્પિટલોના નામે હોસ્પિટલોમાં મીંડું હોય, પીડા થતી હશે. આજે વ્યવસ્થા અને દરેક જગ્યાએ તો કે જીએસટી આવે તો જીએસટી ચોરી વાળા પકડાય. બોલો, જીએસટી આવે એ પેલા ચોરી કરતા શીખી જાય. કહેવાનો ભાવાર્થ કે રાજાએ ન્યાયપ્રિય તો હોય, દયાળુ હોય, સાથે સાથે એવા કડક પણ હોવા જોઈએ. કોઈની તાકાત ન હોવી જોઈએ કે તમારા રાજમાં ગડબડ કરી શકે. એના માટે રાત્રે આ વીર વિક્રમાદિત્ય વેશ પલટું કરી નીકળતા હતા. શ્રીહર્ષ, શુદ્ર, કટ, ચંદ્રગુપ્ત બીજો, શાલિજ્યતા, યશોવર્ધન રાજાઓ પોતાના નામ આગળ વિક્રમાદિત્ય લખાવતા હતા. એવું એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ તુરંત આવી છે. ક્યાં જતા નહીં, હજી પણ 3 મહાનુભાવો બાકી છે, એમની પણ જાણીશું વિક્રમાદિત્ય વિશે. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે ઇતિહાસ અને પૌરાણિક મહામંથન. મેં કીધું ને કે આવો તમે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ક્યાંય બહુ જોશો નહીં. અને આપણી કરુણતા એ છે મિત્રો કે આવા વિષયોને ના તો કોઈ લે છે, ના તો કોઈ જુએ છે, કે ના તો કોઈને રસ છે. પણ સાહેબ, જે દેશનો ઇતિહાસ ભૂલાયો હોય એ દેશનું ભવિષ્ય મજબૂત નથી રહેતું, સમજજો તમે. અને એટલા માટે જયારે તમારે દેશને મજબૂત કરવો હોય ને તો બધા પાયાથી મજબૂત કરવું પડે. રાજાઓ કેવા હોઈ શકે તો કે રાજાને બધા સબ્જેક્ટનું જ્ઞાન હોવું જોઈએ. આપણે શું થાય ખબર છે, કૃષિ મંત્રી બને પણ ખેડૂતનું કઈ જ્ઞાન ન હોય, અને હોય તો એ પછી હાઈકમાન્ડ કે બાબુ કે એમ કરવાનું. હવે બાબુ તો બિચારો કૃષિ કે આઈએસ અધિકારી આવ્યો, દરેક ખેડૂતો જરૂરી નથી. તો વિક્રમાદિત્ય નવરત્ન શું કામ રાખ્યા છે? એનાથી આગળ તમે જાઓ, મંત્રીમંડળ હોય તો એને એના વિભાગનું હોય. ઘણા લોકો તો વિભાગ ના હોય ને તો જાણતા કઈ રીતે બૂચ મારવી, એટલે એ પાછા એમ પાછા માસ્ટરી થઈ જાય. એવું નહીં. આખી ઘટના જો પ્રજા વત્સલ હોવું. તમે જુઓ કે તમારી 2 વર્ષના કે 5 વર્ષના કે 10 વર્ષના કે 12 વર્ષના કે 15 વર્ષના એવા શાસનના લેખાજોખા થાય કે શું આપ્યું, શું કર્યું, શું વિઝન કર્યું, શું નેતાઓએ પોતે વિઝન આપ્યું, શું અધિકારીઓ પાસેથી લીધું. આ પણ બહુ જરૂરી છે. તો રાજા વિક્રમાદિત્ય સાહેબ આમાં બધામાં માસ્ટર હતા. કવિ કાલિદાસને, જેમ જયભાઈએ વાત કરી કે કાલિદાસને બધું કહેતા કે તું રાજાને ખામી હોય તમારે લખવાની. હા, અત્યારે તો ઘણા લેખો લખે ને તો ફોન જાય, હે અરે તમે આવું લખ્યું, તમારી પાસેથી અપેક્ષા નહોતી. એમ અમારી પાસેથી તમારે બધી રૂપાડી જ અપેક્ષા રાખવી છે. હા, આવા દે જ. બોલો, એટલે જ હું કહું છું કે દેશ મજબૂત ત્યારે થશે, રાજ્ય મજબૂત ત્યારે થશે, પ્રજા મજબૂત ત્યારે થશે જ્યારે બધું જાણતી હશે. રાજા ભરતરીનું તમે નામ સાંભળ્યું હશે, પિંગળા, બરાબર? એના ભજનો તમે સાંભળ્યા હશે, જે વડીલો હશે એ સાંભળ્યા હશે, યુવાનો તો મને ખબર છે.
કે તમે નહીં સાંભળ્યું તો એ રાજા ભરથરી એ વીર વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા. તમામ મુદ્દાઓ પર પાછી મહાનુભાવો સાથે ચર્ચા કરવાની છે. હજુ પણ બીજો ટર્ન પણ આવશે મહાનુભાવોનું. તો અરુણભાઈ, વીર વિક્રમાદિત્ય વિશે ઐતિહાસિક ઇતિહાસ શું, કેવા રાજા, એની કેવી કેવી ઘટનાઓ પ્રખ્યાત છે અને જે ખરેખર આજની પેઢીને એ જાણવી જરૂરી છે. ઈસુદાનભાઈ, આપણા ભારત વર્ષમાં 3 વિક્રમાદિત્ય થયા છે. તમે પણ તમારી ભૂમિકામાં લગભગ 17 થી 18 જેટલા વિક્રમાદિત્યના નામ ગણાવ્યા. આ પહેલા જે વિક્રમાદિત્ય છે ઈસવીસન પૂર્વે 102 થી ઈસવીસન 17 એટલે લગભગ 122 કે 23 વર્ષનું એમનું આયુષ્ય હતું. એ સૌથી પહેલા વિક્રમાદિત્ય. પણ એમણે એવો એક કીર્તિમાન સ્થાપિત કર્યો, ખાસ કરીને રાજધર્મના સંદર્ભમાં, કે 18 જેટલા માણસોએ પોતે વિક્રમાદિત્ય ઉપાધિ ધારણ કરી. એમાં 3 નામો ખાસ અગત્યના છે. તો પહેલા વિક્રમાદિત્ય, પછી બીજા 4થી અને 5મી સદીમાં જ્યારે ગુપ્ત સમય ભારતમાં હતો ત્યારે ચંદ્રગુપ્ત બીજા અથવા તો વિક્રમાદિત્ય, એમણે પણ આમનામાંથી પ્રેરણા ધારણ કરી અને પોતાનું નામ વિક્રમાદિત્ય રાખેલું હતું. ત્રીજો જે વિક્રમાદિત્ય, જેને આપણે ભૂલી ગયા છીએ, જે અકબરની સામે પાણીપતના બીજા યુદ્ધમાં 1556ની સાલમાં લડેલા. વિશાળ કાય એનું શરીર હતું એમ, અને અકબર તો એ સમયે 14 વર્ષનો છોકરો હતો, પણ અકબર વતી એનો વાલી બૈરામ ખાન એ આની સામે લડી રહ્યો હતો, અને એમાં એ હેમુ ઉર્ફે વિક્રમાદિત્ય એ પોતે શહીદ થયા. આ 3 વિક્રમાદિત્ય. હમણાં જયભાઈએ પણ એક ચિંતા વ્યક્ત કરી કે માત્ર મૌખિક સાહિત્યમાં છે, અને જે ઉજ્જૈનથી પંડિતજી બોલતા હતા એમણે પણ વાત કરી કે આર્કિયોલોજીકલ એવિડન્સ અથવા તો પુરાતત્વના કોઈ નમૂના મળતા નથી એમ. હવે પુરાતત્વના નમૂના નથી મળતા એનો અર્થ એવો નથી કે આ જે પાત્ર છે માત્ર દંતકથાનું પાત્ર છે. આપણે ત્યાં છે ને ઇતિહાસમાં આજે પણ એક બૌદ્ધિક ગુલામી છે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ જે ક્રાઇસિસ અથવા સ્લેવરી જે કહેવાય એ આજે પણ ભારતના ઇતિહાસકારો ભોગવી રહ્યા છે. એનું કારણ એ છે કે યુરોપમાં એમ માનવામાં આવે છે કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. જે પણ બાબતનો લેખિત પ્રમાણ ના મળે એ બાબતનો કોઈ પણ ઇતિહાસ ના હોઈ શકે. જ્યારે મારા દેશની પરંપરા એમ કહે છે કે તમે જમણા હાથે દાન કરો તો એની ખબર તમારા ડાબા હાથને નહીં પડવી જોઈએ. પેલા લોકો એમ કહે છે કામ પણ કરો અને તમારું કામ છે અને ગાય વગાડીને કહો પણ ખરા એમ. અને અહીંયા આપણે એમ છે કે બિલકુલ સાયલેન્ટલી કોઈને પણ ખ્યાલ ના આવે એ રીતે તમે એક કામ કરો એમ. અને આપણા દેશમાં આખી જે ઇતિહાસની જે પરંપરા છે એ લેખિત પરંપરા નથી, પણ આપણા દેશની જે પરંપરા છે એ મૌખિક પરંપરા છે એમ. અને એટલા માટે ઇન્ડિયા માટે કહેવાય છે કે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ધેર ઓરાલિટી રૂલ ઓવર ધ ટેક્સ્ચ્યુઅલિટી. એટલે કે મૌખિક પરંપરાઓ જે છે લેખિત પરંપરાઓ ઉપર રાજ કરે છે, અને એવી જે પરંપરાનું આ એક મોટું જે વ્યક્તિત્વ છે એમ. અને તમે પણ તમારી ભૂમિકામાં કહ્યું, બીજા મિત્રોએ પણ કહ્યું કે બૃહદ કથા મંજરી, કથા સરિત સાગર, એ ઉપરાંત બીજા ભવિષ્ય પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે. અને સાથે સાથે ભારતના ઇતિહાસનો પહેલો જે શાસ્ત્રીય ગ્રંથ કહેવાય, જે કાશ્મીરના પંડિત કલ્હણે લખ્યો હતો, રાજતરંગિણી, એ રાજતરંગિણીમાં પણ આનો ઉલ્લેખ છે. અને કેટલું મોટું વિશાળ સામ્રાજ્ય, લગભગ 100 વર્ષ સુધી એમણે શાસન કર્યું એવું કહેવાય છે. અને તમે પણ કહ્યું કે ઇઝરાયલ છે, અરબસ્તાન છે, ઈરાક છે, ઈરાન છે, એ બધા દેશોમાં એમનું સામ્રાજ્ય હતું. અને આ બીજા નંબરનો દાખલો એવો મળે છે રાજા રામ પછી, કે જેમણે અશ્વમેઘ યજ્ઞ કરાયો હતો. અશ્વમેઘ યજ્ઞ એટલે આપણે બધા જાણીએ છીએ કે અશ્વને એ રીતે મૂકી દેવામાં આવે અને બધા લોકો એનું આધિપત્ય સ્વીકારવાનું. પણ આ અશ્વમેઘની એક કમનસીબી એ હતી કે એમાં છેલ્લે પછી અશ્વને મારી નાખવામાં આવતો હતો. તો આવો અશ્વમેઘ યજ્ઞ જે છે એ રાજા વિક્રમાદિત્યએ કરાયેલો. અને બાકી ઘણી બધી વાતો છે, વિક્રમ અને વેતાળ છે, સિંહાસન 32 છે, 32 પુતળીઓની વાર્તા છે, આવી અનેક જે બાબતો છે. એટલે મને એમ લાગે છે કે આ પાત્ર જે છે ક્યારે પણ દંતકથાનું પાત્ર ના હોઈ શકે. દંતકથા હોય તો માની લો કે 50 વર્ષ કે 100 વર્ષ ભૂલાઈ જાય, પણ આજે 2100 વર્ષ પછી પણ આપણે આ રાજા વિક્રમાદિત્યને યાદ કરીએ છીએ. એટલે મને લાગે છે એ દંતકથાનું પાત્ર નહીં, પણ એક સોલિડ જે ઐતિહાસિક પાત્ર છે એ પાત્ર ત્યાં રહેલું છે. આજે તમે ઉજ્જૈનમાં જાઓ તો ત્યાં વિક્રમાદિત્ય ટેકરો નામની જગ્યા છે, અને ત્યાં હમણાં જે તમે નિર્દેશ કર્યો એ એમના 9 જે રત્નો છે એ 9 રત્નોના ત્યાં એની વિગતો બધી આપવામાં આવી છે કે આ 9 રત્નો એ રાજા વિક્રમાદિત્યના સમયમાં હતા. અને બાકી બધી વાતો પણ એ કરી, યથા રાજા તથા પ્રજા, કે જેવો રાજા એવી એની પ્રજા. એટલે કે રાજધર્મનો એક પ્રજા કલ્યાણની ભાવના કેવી હોઈ શકે એનો ઉચ્ચતમ આદર્શ પ્રાચીન ભારતમાં કોઈ રજૂ કર્યો હોય તો વિક્રમાદિત્યએ કરેલો હતો. ક્ષમા છે, પરોપકાર છે, વીરતા છે, બહાદુરી છે, પરાક્રમ, આ બધા પ્રકારના જે ગુણો છે એ ગુણોનો સુભગ જે સમન્વય છે એ રાજા વિક્રમાદિત્યના શરીરમાં, એમના વ્યક્તિત્વમાં આપણને થયેલો
દેખાય છે. એટલે આવું એક વિશાળ અને કદ્દાવર વ્યક્તિત્વ છે. એના વિશે તો જેટલી વાતો કરીએ એટલી આપણે ઓછું છે. અને કદી પણ એ દંતકથાનું પાત્ર ના હોઈ શકે, એ લોક સાહિત્યનું પાત્ર નથી, એ 100% એક ઐતિહાસિક પાત્ર છે. વાહ, અદ્ભુત વાત કરી અરુણભાઈ. જે રીતે મિત્રો એમણે એક વાત બહુ સારી કરી, યથા પ્રજા તથા રાજા. હું એને આજના સમયમાં એટલા માટે હું લઈ રહ્યો છું આપને મિત્રો, કે જ્યારે દેશ અને રાજ્યને મારે માત્ર તમને કથા જ નથી કહેવી, ઘડતર કરવાનું છે સાહેબ, ઘડતર. અને ઘડતર ત્યારે જ થઈ શકે જ્યારે 100% આપણે ચારે બાજુથી ચારે બાજુના પાસાઓ સમજીએ. માન લો કે ભગવાન રામ છે, જન્મ લીધું તો એને પણ યુદ્ધ વિદ્યા શીખવા જવું પડે, રાજ વિદ્યા શીખવા જવું પડે, શાસ્ત્ર વિદ્યા શીખવા જવું પડે, શસ્ત્ર વિદ્યા, આ બધું કરવું પડે. શું કામ? કે એને જો જ્ઞાન નહીં હોય એને પણ ત્યાં રહેવા જવું પડે. આપણે ઉચ્ચ આઈએસ આઈપીએસોમાં છે, આઈએસ આવે એટલે તાત્કાલિક એને અલગ, આઈપીએસ હોય તો એને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એવી રીતે 15 દિવસ 2 મહિના એને ટ્રેનિંગ આપવામાં આવે. આપણે એક રાજાને ટ્રેનિંગ નથી આપવામાં આવી, પ્રજાને નથી આપવામાં આવતી. શું કામ ખબર છે? એ ખરેખર ચાલુ કરવાની જરૂર છે. અને યથા પ્રજા તથા રાજા એટલે કે માની લો કે અત્યારે તમે એનું 500 કે 1000 કે 2000 રૂપિયા લઈ અથવા તો કંઈક લઈને મત આપીએ એટલે તમારો રાજા અથવા તો મારો રાજા એ કમિશન લેશે. એ પૂછશે શું છે બજેટ, તો સાહેબ 2000 કરોડ. ટકાવારી સાહેબ 5% લે. કેટલું ચૂંટણીમાં ખર્ચ કેટલું થયું? તો સાહેબ આટલું થયું, 7 કરી નાખો ટકાવારી. સમજ્યા ને તમે? કારણ કે તમે બૂચ મારીને 500 રૂપિયા માટે તમે તમારો જમીર વેચ્યો તો, 500 રૂપિયા માટે તમે તમારો મત વેચ્યો તો એ 5 લાખ રૂપિયા એક મતની કિંમત વસૂલ કરશે ને કરશે. એટલા માટે એ પણ પાસ મારે તમને ઘડવા છે. જે વ્યક્તિ વેચાતો નથી, જે વ્યક્તિ ખરીદાતો નથી, જે વ્યક્તિ પોતે પોતાના શું કહેવાય સિદ્ધાંતો છોડતો નથી, એ વ્યક્તિને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી. કે સત્ય સત્ય છે, બાકી દરેકની કિંમત હોય છે. કેટલી કિંમત? તો કોઈ 5000 માં વેચાય, કોઈ 5 લાખમાં વેચાય, કોઈ 5 કરોડમાં વેચાય, કોઈ 50 કરોડમાં વેચાય. આ વાત નથી. એટલા માટે હું આપને એક તો જમીર ન વેચાય એટલા માટે વીર વિક્રમાદિત્યનો દાખલો આપું છું કે રાજા કેવા હોય. બીજું, આજની વ્યવસ્થા તંત્રમાં પ્રજા કેવી હોય. પ્રજા વત્સલ એટલે શું? પ્રજા પણ એવી હોય કે ઈ બહેકાવામાં ન આવી જાય. પ્રજા કોઈ સમૂહ લગ્ન મારા કરાવી દીધા હોય, સમૂહ લગ્નમાં કોઈ 1.5 લાખ રૂપિયા આપ્યા હોય એટલે એને મતદાન આપી દેવું એવું જરૂરી નથી. સમૂહ લગ્ન માટે તો નાણાં છે, બરોબર છે, એ રાજા બનવાના લાયક નથી. પછી તમારો મંત્રી કે મુખ્યમંત્રી બને કે પ્રધાનમંત્રી બને તો એને ટ્રેનિંગ આપવી જોઈએ કે ભાઈ મંત્રી વિભાગનો, મહેસૂલ મંત્રીનો, તો મહેસૂલ મંત્રીને ટ્રેનિંગ મળવી જોઈએ કે મહેસૂલ શું છે. આપણે શું કે એના કલેક્ટર સમજાવી દે, કલેક્ટર સમજાવી દે. કલેક્ટર કેવા હોય? ગામ આખાના મંત્રીઓને સમજાવી હોય, આ ન સમજાવીએ. એટલે આ બધી વાત પણ એટલા માટે જ લઉં છું મિત્રો. શ્રીધરભાઈ આપણી સાથે છે. શ્રીધરભાઈ, વીર વિક્રમાદિત્ય વિશે તમે પણ કહો. તમે ખૂબ સરસ વિષય આજે સ્વીકાર્યો છે અને મને આનંદ છે કે બધા જ વક્તાઓ એ આ વિષયને પૂરતો ન્યાય આપવા માટે મથી રહ્યા છે અને એટલે જ આ મહામંથન બહુ યથાર્થ છે. વિક્રમાદિત્યને આપણે અલગ અલગ ખૂણેથી જોઈ રહ્યા છીએ. જે વિક્રમાદિત્ય રાજા એના રાજ દરબારમાં 9 રત્નો એની શોભા વધારતા હતા, એ વિક્રમાદિત્ય મલ્ટી પર્સનાલિટી વ્યક્તિત્વ હોવા જોઈએ. કારણ કે જેના દરબારમાં એક મંત્રી તરીકે વ્યાકરણને જાણનાર વિદ્વાન હોય, વેદને જાણનાર હોય, વાસ્તુશાસ્ત્રને જાણનાર હોય, શિલ્પ સ્થાપત્યને જાણનાર હોય, વરરુચિ જેવા વૈયાકરણ હોય, આયુર્વેદના જાણકાર હોય, પાછું આ બધાની સાથે સંકલન રાખી અને રાજા વિક્રમાદિત્ય પોતાના દરબારના કામ નિપટાવતો હતો. રાત્રિચર્યા માટે પણ જતા હતા રાજા વિક્રમાદિત્ય. તો એવું અદ્ભુત વ્યક્તિત્વ હશે. અને એ જ કારણ છે કે માનનીય અરુણભાઈએ પણ કહ્યું કે બધા રાજાઓએ પરંપરા ઉભી કરી દીધી કે વિક્રમાદિત્યનું નામ સ્વીકારવા માંડ્યા. આપણે વિક્રમાદિત્યને એક આદર્શ ભાઈ તરીકે પણ જોઈએ. કારણ કે સંસ્કૃતમાં શતકો ઘણા જાણીતા છે. નીતિ શતક, શૃંગાર શતક, વૈરાગ્ય શતક, વિજ્ઞાન શતક.
અને આ બધા શતકોના રચયિતા એ ભર્તૃહરિ. એક એવી પણ દંતકથા છે કે ભર્તૃહરિના નાના ભાઈ એ રાજા વિક્રમાદિત્ય હતા, અને ભર્તૃહરિ અને પિંગળાની તો ઘટના આપણે બધા જાણીએ છીએ, પેલી અમરફળ વાળી કથા. તો પોતાના પત્ની માટે શંકા જવી, અમરફળના કારણે શંકા સાર્થક થવી અને વૈરાગ્ય લાગવું, અને વૈરાગ્ય લાગી અને પછી રાજ્ય દરબાર છોડવું, સંન્યાસ લેવો અને ભાઈને આ ગાદી સોંપવી, આવી તો એક કથા આપણે બધા જાણીએ છીએ. હવે જોજો, ભર્તૃહરિને આ બીજી એક દંતકથા આવી પણ છે કે ભર્તૃહરિને એવી ઈચ્છા થઈ કે ખરેખર મારી પત્ની પતિવ્રતા છે કે કેમ, અને એના માટે એ તપાસ કરવા માટે એમણે નાના ભાઈ વિક્રમને કહ્યું કે વિક્રમ આપણે આ પરીક્ષા કરીએ. તો જોજો, આ મોટા ભાઈ અને ભાભી માટે ખૂબ લાગણી ધરાવનાર, જાણે કે બીજા લક્ષ્મણ હોય એમ, રાજા વિક્રમ કહે છે મોટા ભાઈ આવું ન હોઈ શકે, આ બાબતે શંકા જ કરવાની જરૂર નથી. છતાંય ભર્તૃહરિએ ખૂબ આગ્રહ કર્યો અને બંને ભાઈઓ શિકાર માટે નીકળ્યા છે એવું બહાનું કરીને નીકળ્યા. વનમાંથી એકલા વિક્રમ પાછા આવ્યા અને રાણી પિંગળાને કહ્યું કે ભાઈનું તો હજી તો કંઈક સાંભળે એ પહેલા જ પિંગળાએ દેહત્યાગ કર્યો. તો આવી પણ એક દંતકથા છે. તો આ દંતકથામાં વિક્રમાદિત્ય માટે એક આદર્શ ભાઈ, એક નાનો ભાઈ પણ મોટા ભાઈ અને મોટા ભાભીના પ્રેમને, લગ્ન જીવનને જાણનાર એક ઉર્મિશીલ ભાઈ, આનું પણ એક પાત્ર આપણને જોવા મળે છે. એની પરાક્રમ ગાથાઓ તો ક્યાંય કેટલી છે. તમને જણાવતા એક આનંદ પણ એવો થાય છે કે હમણાં જેમ આપણે ભવિષ્ય પુરાણનો ઉલ્લેખ કર્યો, ભવિષ્ય પુરાણની અંદર ઉલ્લેખ છે, કારણ કે ભવિષ્ય પુરાણ એ તો હવે સ્વીકારિત વસ્તુ છે કે ભારતનો લિખિત ઇતિહાસ થઈ ગયો છે, અને ભવિષ્ય પુરાણમાં જો આનો ઉલ્લેખ હોય તો આપણે સ્વીકારવું રહ્યું કે આ ઇતિહાસ લિખિત છે. ભવિષ્ય પુરાણમાં પણ રાજા વિક્રમાદિત્યનો ઉલ્લેખ છે. એ પ્રમાણે છે કે શંકર ભગવાને એને પૃથ્વી ઉપર મોકલ્યો હતો, અને એ જ્યારે રાજા વિક્રમ અહીંયા પૃથ્વી ઉપર ઉજ્જૈનીના શાસક તરીકે જ્યારે એમણે જન્મ લીધો, પાર્વતી માતાએ વેતાળને ડ્યુટી તરીકે, વધારાની ડ્યુટી તરીકે સોંપ્યો અને રાજા વિક્રમની સાથે સહાયક તરીકે રહેવા માટે કહ્યું, અને પછી એના આધારે આપણે વેતાળ પંચવિંશતિ, આજે વિક્રમ વેતાળની વાર્તા આપણે જે જાણીએ છીએ, સંસ્કૃતમાં જે મૂળ ગ્રંથ છે એ તો વેતાલ પંચવિંશતિ છે, અથવા સિંહાસન 32ની જે કથા છે એ સિંહાસન દ્વાત્રિંશિતિકા છે. તો આવો એક સમર્થ રાજા વિક્રમાદિત્ય, તો આના જ કારણે આપણે બધા સાચા અર્થમાં ભારત છીએ. એક દિવ્ય પ્રકાશમાં રથ એવો આ દેશ હતો. પ્રજા પણ એવી જ હતી, રાજા પણ એવા જ હતા. હવે તમે વિચારો કે જે એના દરબારમાં આવા નવ જાયન્ટ પર્સનાલિટીઓને લઈને બેસતા હોય, આડીઅવળી વાતો તો થતી જ ના હોય, રાજકારભાર સિવાયની જે ચર્ચા થતી હોય, તો વિક્રમાદિત્ય ગણિતજ્ઞની સાથે ગણિતની પણ એવી જ ચર્ચા કરીને એને ખુશ રાખતા હશે. કારણ કે એક વસ્તુ ક્લિયર છે, હમણાં જયભાઈએ કહ્યું કે એ બધાને આશરો આપવો, તો એ વિદ્વાનો કઈ માત્ર આવા આર્થિક કે રાજ્યાશ્રયના તો એડી નહીં જ હોય, એમને તો એક સારો યથાર્થ ચાહક જોઈતો હોય. અને એ લોકો જેના આશ્રય બેઠા છે એવા રાજા વિક્રમાદિત્ય એમને પોતાની સાથે રાખવા માટે, એમના જ્ઞાનમાં પણ વૃદ્ધિ કરવા માટે, પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે બધાની જોડે ચર્ચા પણ કરતા હશે. એટલે કાલિદાસની જોડે પણ એમણે ચર્ચાઓ કરી હશે, વરરુચિ જોડે પણ ચર્ચાઓ કરી હશે. શપણક એટલે તો જૈન સાધુ, બૌદ્ધ સાધુ એવો અર્થ છે. તો એની જોડે પણ એના ધર્મની કે એને સાથે એના સંપ્રદાયની ચર્ચાઓ કરી હશે. તો માત્ર રાજકાર, માત્ર પોલિટિક્સ, માત્ર એક આદર્શ ભાઈ તરીકે ઘર ગૃહસ્થીને સાચવવું, આના સિવાય ઘણા બધા વિષયોનું રાજા વિક્રમાદિત્યને જ્ઞાન હશે. અને આ જ કારણ છે કે આપણે બધાએ આપણા પંચાંગમાં વિક્રમને સ્થાન આપ્યું. આ એ હિન્દુસ્તાન છે કે જ્યાં રાજા રામચંદ્ર થઈ ગયા, મહાભારત થઈ ગયું, કૃષ્ણ ભગવાન થઈ ગયા. તો કૃષ્ણ ભગવાનને યાદ રાખીને આપણે સંવત કેમ નથી વાપરતા? રાજા રામચંદ્રને પણ યાદ રાખીને આપણે સંવત ચાલુ કર્યા હોત. આપણા કેલેન્ડરને આપણે રાજા વિક્રમાદિત્યનું સ્થાન આપ્યું. તો આ જ વસ્તુ વિક્રમના મહિમાગાન માટે પૂરતી છે. અને ખરેખર ખૂબ સરસ વિષયને આપણે ચર્ચા માટે જઈ રહ્યા છીએ, અને બધા વિદ્વાન વક્તાઓ પણ આ બાબતે પૂરતો ન્યાય આપી રહ્યા છે.
તો રાજા વિક્રમાદિત્ય ન ભૂતો ન ભવિષ્યતિ હતા. અને આ એક વસ્તુ બીજી બી કહેવા માંગુ છું. બિલકુલ. કાલિદાસે એક આશ્રિત કવિ તરીકે વિક્રમને પૂરતો ન્યાય પણ આપ્યો. કારણ કે ખાધેલું લૂણ છે અને વળતર તો આપવું પડશે ને. બિલકુલ. તો કાલિદાસે જે વિક્રમોર્વશીયમ ની રચના કરી, આમ તો ત્યાં નાયક છે રાજા પુરુરવા, અને સંસ્કૃત સાહિત્ય શાસ્ત્રનો નિયમ છે કે નાયકના નામ ઉપરથી અથવા નાયક અને નાયિકાના નામ ઉપરથી અથવા કોઈક પ્રસંગ ઉપરથી કૃતિનું નામ રાખવું. આણે તો ત્રણમાંથી એક એને નહીં અને પેલા વિક્રમનું નામ મૂકી દીધું. પછી અર્થઘટન કરવું હોય તો થાય, પણ હું પ્રત્યક્ષ રીતે બહુ સાચું માનું છું કે કાલિદાસે વિક્રમનું લૂણ અદા કરવા માટે પુરુરવા ઉર્વશીયમ કે એવું કોઈ નામ રાખવા કરતા વિક્રમોર્વશીયમ એવું નામ રાખ્યું અને પોતાનું ઋણ અદા કર્યું. બહુ સાચી વાત કરી શ્રીધરભાઈએ. પણ અદભુત ચર્ચા મિત્રો થઈ રહી છે. તમને પણ મજા આવતી હશે, મને ખબર છે. કારણ કે આપણે વાર્તાઓ ઓછી થઈ ગઈ. પહેલા તો દાદાઓ વાર્તાઓ કરતા, દીકરાના દીકરા સાંભળતા, આવું બધું થતું. મારા કાળમાં પણ થયું છે. પપ્પા વાર્તાઓ કરે, હવે એ બધું બંધ થઈ ગયું. સંયુક્ત કુટુંબ તૂટી ગયા, ભણવામાં બધું પૂરું થઈ ગયું. વાર્તાઓ માત્ર ખાલી વાર્તાઓ કાલ્પનિક બનાવી દીધી. એટલા માટે આપણા પૂર્વજોની આપણે કઈ ખબર નથી. પણ મિત્રો, ફરક શું પડે? હું એમ કહું છું કે એક ક્ષત્રિયને તમે એમ કીધું હોય કે તમારો કુળ શું છે, તમે જે ધ્યાન રાખો. ભગવાન રામની જયારે વાત નીકળતી હોય ત્યારે એને ખબર પડે કે મારાથી આ નીચ કામ ન કરાય, આ નબળું કામ મારાથી ન કરાય. તમે આહિર કુળને એમ કહેતા હોય કે તમારા કુળમાં કોણ છે સાહેબ, ભગવાન કૃષ્ણને યાદ કરાવો, અથવા તો તમે અહીંયા આવીને તમે દેવાયત બોદરને યાદ કરાવો કે જેને દીકરા ખાંડીને આપી દેતા હોય. ઈ એટલે એને ખબર. તમે સગાસાની વાત કરો, ચેલૈયાની ને ચંગાવતીની, તો એને ખબર પડે. તમે જલારામને યાદ કરતા હોય એટલે એમને ખબર પડે. એટલા માટે હું બધાને કહું છું કે આપણા પૂર્વજો શું હતા ને આપણે શું કરી રહ્યા છીએ ને સાહેબ, એટલું ખાલી ભેદ જાણી લઈએ ને તો આ 50% તમે જે ગડબડ કરો છો ને બંધ કરી દઈએ. મને ખબર છે. અને એટલા માટે આ પીડા થઈ રહી છે. ચાલો, સારા લોકો જે ઉપર જાય ને એ બૂચ મારવાનો ધંધો કરી દે. આવું ન કરો. એક વિરામ લઈ લો. હજી પણ ટર્ન બાકી છે અને મહામંથન ચાલે છે. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. કેવા હતા સમ્રાટ વીર વિક્રમાદિત્ય, અને એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. માતાજીની કૃપા શ્રીમતી વિક્રમાદિત્ય ઉપર. સાહેબ, જેણે જેણે આ ધરતી ઉપર કંઈક સારું કર્યું છે એના ઉપર કોઈ દિવ્ય શક્તિએ હાથ મૂક્યા છે. ઇતિહાસ છે. હા, એ વાત અલગ છે કે પછી પશ્ચિમી સંસ્કૃતિ છે એ ક્યારેય સ્વીકારતી નથી કે આવી કોઈ શક્તિઓ હોય કે ના હોય, અને એના કારણે સ્થિતિ એવી આવીને ઉભી રહે કે આપણા લોકો એમ કે કેમ તો શક્તિઓનું કઈ લખેલું છે તો ના લખેલું નથી. આમથી આમ કરી નાખે ખબર પડે તો ના, ઈ ન પડે તો અહીંયા ન આવે. તો વિચાર કરો, રાજબાઈ ઉદાની અહીંયાથી નીકળતી હોય અને પૃથ્વીરાજ રાઠોડને બચાવવા માટે દિલ્હીના દરબારમાં જે પહોંચી શકતી હોય, એ તમારે ના હોય તો આ લોકો ન માને, પણ આપણે તો માનીએ છીએ. વાત એ છે સાહેબ. માં વરુડીની વાત હોય, માં નાગબાઈની વાત હોય, માંડલિકની, નરસિંહ મહેતા, તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણી સંસ્કૃતિ, જે મરુણભાઈએ કીધું કે આપણી સંસ્કૃતિ અલગ છે. હા, ઘણા લોકો આપણા પાસે બહુ ભણી ગયા હોય વૈજ્ઞાનિક થઈ જાય એટલે પછી કે હવે આમાં પુરાવા આપો. ઈશ્વર થોડા પુરાવા એમ આપતા હોય. એટલે રણજીતભાઈ, વીર વિક્રમાદિત્ય અને એની કથા, એના ઉપર દેવી કૃપા, એની ચર્ચા કરીએ. એક સમયનો ચક્રવર્તી સમ્રાટ. એ સમયમાં બે ચક્રવર્તીઓ, એમાંનો એક ચક્રવર્તી સમ્રાટ એટલે વીર વિક્રમાદિત્ય. અને આપે જેમ કહ્યું એમ દેવી શક્તિ, એની કૃપા વિના આ શક્ય નથી. જનની તમ પદ રેણુ હેકણ ધરિયો શીશ, તાકે પુણ્ય પ્રતાપ છે હમ ભય હવની કે હીશ. આખી ધરતીનો રાજા, આખી ધરતીનો અધિપતિ બનવા માટે થઈ અને સૌથી પહેલા કોઈ શક્તિની મદદની જરૂરિયાત હોય છે, અને એ શક્તિ, એની મદદ એ આ વીર વિક્રમાદિત્યને હતી. એટલા માટે થઈ અને અરબસ્તાન, ઈરાન, ઈરાક, તુર્કી સુધી એનું સામ્રાજ્ય હતું. બીજું, મહાકાલ જ્યાં બિરાજે છે
એવી નગરીનો એ રાજા હતો. મહાકાલનો એ સેવક. એટલે મહાકાલનો જે દાસ હોય ને એ કોઈ દિવસ ક્યાંય લગભગ ડરે નહીં ને. આપણામાં એક હિન્દીમાં કહેવત છે કે અકાલ મૃત્યુ वो मरे जो काम करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का. એ મહાકાલની નગરીનો રાજા હતો. બીજું એને ત્યાંથી વિષુવવૃત્ત પસાર થાય એટલે સમયની ગણના એ ઉજ્જૈનથી થાય. આપણે જે જનરલ ટાઈમ ગણીએ છીએ ને એની ગણતરીની શરૂઆત એ ઉજ્જૈનની ધરતીથી થાય છે. એ એવી ધરતીનો રાજા હતો. એનાથી આગળ 64 યોગીનીઓ, એમાંની 32 યોગીનીઓને જેમણે સિદ્ધ કરેલી હતી. એક યોગીનીને સિદ્ધ કરેલી હોય ને તો એના માટે આખી દુનિયાને અહોભાવ થાય. એની સામે 32 યોગીનીઓને જેમણે સિદ્ધ કરેલી હતી. ઈસવીસન પૂર્વે વડીલે જેમ કહ્યું એમ 102 થી 101 એ સમયમાં એમનો જન્મ અને 100 વર્ષ સુધી એમણે રાજ્ય કરેલું. કલાકાર તરીકે હું એવું કહી શકું કે જે તે સમયે જેવો રાજા હોય અને જે પ્રકારની રાજ્ય વ્યવસ્થા હોય એ કવિઓ એ પ્રમાણેનું જ કંઈક લખે. જે સમયે જે ચાલતું હોય ને બરોબર એ કવિના માનસ પટલ ઉપર આવે અને કવિ એના વિશે લખે. એ સમયના એમના નવરત્નોમાંના એક રત્ન એટલે વેતાલ. એ વેતાલ ભાટે જે લખેલા કવિતો એના ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે વીર વિક્રમાદિત્ય એ મર્દ પુરુષ હતો, શુરવીર પુરુષ હતો. એના નામ ઉપરથી સાબિત થાય. આમ તો વિક્રમ આદિત્ય, વિક્રમ એટલે શુરવીર અને આદિત્ય એટલે કાં અદિતિનો દીકરો અને કાં સૂર્ય જેટલું જેનામાં તેજ હોય એ એટલે વિક્રમાદિત્ય. એના સમયમાં વેતાલ ભાટનું લખેલું આ એક છપાઈ કે મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, मर्द चिंता नहीं माने, मर्द दे ही और ले, मर्द को मर्द बचावे, गहरे सा करे काम मर्द को मर्द ही आवे, तो मर्द उसी को जानिए जो सुख दुख साथी कर्म के, बैताल कहे विक्रम सुनो सोई लक्षण सब मर्द के. એ સમયે એણે મર્દાનગીના આ લક્ષણો જોયા હશે એટલે એમણે આ છપ્પઈમાં એ મર્દાનગીના લક્ષણોનું વર્ણન કર્યું. એમાંનું એક લક્ષણ એ મને ખૂબ ગમે છે અને અમારા કાર્યક્રમોમાં મોટે ભાગે અમારા કલાકારો આનો ઉલ્લેખ કરતા હોય છે. મર્દ દે ઓર લે. જ્યારે જરૂર પડે ને ત્યારે મર્દ પોતાના જમણા હાથની મુઠ્ઠી ખોલી અને જે જરૂરિયાત હોય એ આપે, પૂરી કરે. અને જ્યારે જરૂર પડે ને ત્યારે એ જ જમણા હાથની થપાટ મારી અને લઈ આવે એ મર્દ. આવો મર્દામર્દ રાજવી એટલે વીર વિક્રમાદિત્ય. એના સમયમાં એ પોતે 9 રત્નોને રાખતા હતા. એટલે આયુર્વેદના ડોક્ટર તરીકે મને એ વાતનું ગૌરવ થાય કે એમના સમયમાં ધન્વંતરી એ એમના એક રત્ન હતા, જેમને ત્યાં બિલકુલ એક આયુર્વિજ્ઞાનને લગતો એક એમના નજીકનો વ્યક્તિ હોય, કલાને લગતો એક એમના નજીકનો વ્યક્તિ હોય, સૈન્યની શક્તિને લગતો એ એમને પાસે એક વ્યક્તિ હોય. આવા 9 રત્નો. સૈન્ય માટે એવું કહેવાય છે કે વીર વિક્રમાદિત્યની જે તે સમયની સેના એ આખી દુનિયામાં સૌથી શક્તિશાળી સેના હતી. બીજું આ વારંવાર ઉલ્લેખ થયો છે કે અંગત પછેડો ઓઢી અને રાત્રે એ નગરચર્યા માટે નીકળતા. રાજા એને જ કહેવાય કે જે પ્રજાના દુઃખને સમજે અને પ્રજાના દુઃખમાં સહભાગી થાય. વડીલે જેમ વાત કરી એમ ભર્તુહરીજી એ એમના ભાઈ હતા. વૈરાગ્ય શતક, શૃંગાર શતક એ બધા શતકો એમણે લખેલા. યશામ ન વિદ્યા ન તપો ન દાનમ ન ગુણમ ન શીલમ ન દયા ન ધર્મ ઇહ મૃત્યુ લોકે ભૂમિ ભાર ભૃતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. જે તે સમયે વીર વિક્રમાદિત્યમાં ઉજ્જૈનના રાજામાં પોતાના ભાઈમાં એમણે જે લક્ષણો જોયા ને એ લક્ષણો ઉપરથી લખેલી આ વાત કે જેના જીવનમાં યશ નથી, વિદ્યા નથી, તપ નથી, દાન નથી, દયા નથી, ધર્મ નથી, આ ગુણો જે વ્યક્તિના જીવનમાં નથી એ મનુષ્ય નથી પણ આ ધરતી ઉપર ફરતું એક જનાવર છે. આ ભર્તુહરીજીએ પોતાના ભાઈ માત્ર ભાતૃભાવથી નહીં પણ પોતાના પ્રદેશનો રાજા એનામાં જે લક્ષણો જોયા એ લક્ષણો ઉપરથી આ વૈરાગ્ય શતક, શૃંગાર શતક એની અંદર જે ઉલ્લેખ કર્યા છે એ જે તે સમયમાં ચાલતી પ્રક્રિયાને જોઈ અને લખેલા એ ભાગ છે. બીજું એ પરિવાર કેવો હશે? 92 લાખ માળવાને ઠોકર મારી અને નીકળી જવું. સાહેબ, આજના સમયમાં પોતાની એક ફેક્ટરી કે પોતાની એક દુકાન એને નથી છોડી શકાતી. સબળ ક્ષમી, નિહગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, ભૂભૂષણ એ 3 હે બાકી ઉપજત ખપત અનંત. આ સૃષ્ટિ ઉપર કેટલાય આવે છે અને કેટલાય વયા જાય છે, દુનિયા એની નોંધ નથી રાખતી. ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુએ લખ્યું છે કે કેવા આવે અને કેવા વયા જાય. તો કે કોઉ અધિકારી ભુજબલ ભારી, કોઉ આહારી અહંકારી, કોઉ તપધારી ફલ આહારી, કોઉ વિહારી વ્રતધારી પણ તૃષ્ણા નહીં ટારી, રિયા ભિખારી અને અંત ખુવારી, પસ્તાના ચિત ચેત સયાના ફિર નહીં આના,
અને જગમે આખર મરી જાના. આવા આ દુનિયામાં નથી રહ્યા. હજારો વર્ષોનું આયુષ્ય માગી અને આવનારા માંધાતા જેવા આ દુનિયામાં નથી રહ્યા. તો એક દિવસનું આયુષ્ય માગી અને આવનારા મચ્છર જેવા આ દુનિયામાં નથી રહ્યા. એમ અસંખ્ય સંપત્તિના માલિક, અઢળક સંપત્તિના માલિક એ આ દુનિયામાં નથી રહ્યા. કે એક પણ રૂપિયાની જેની પાસે સંપત્તિ ન હોય એવા હું અને તમે જેને ભિક્ષુક કહીએ છીએ એ આ દુનિયામાં નથી રહ્યા. અતિ ખાનારા એવા ભીમ જેવા આ દુનિયામાં નથી રહ્યા. તો સદાના ઉપવાસી એવા દુર્વાસા જેવા આ દુનિયામાં નથી રહ્યા. આવા નથી રહ્યા તો રહી છે શું? એમની વાતો રહી છે. જે એવી કરણી કરી અને ગયા ને એ રહી છે. કીર્તિ હંદા કોટડા વો પાડ્યા નહીં, પરંતુ પોતાની કીર્તિના કોટ એ ચણી અને નીકળી ગયા ને એને દુનિયા હજી નથી ભૂલી શકી. અને એટલા માટે આજે આટલા વર્ષે પણ આપણે વીર વિક્રમાદિત્યને યાદ કરીએ છીએ. એના નામનો સમય ચાલે છે. કોઈ માણસનું બહુ સારું ચાલતું હોય ને એટલે આપણે એમ કહીએ કે ભાઈ એનો ટાઈમ છે. એક કે બે ફેક્ટરીનો માલિક હોય અને એ ધનવાન થાય ને આપણે એમ કહેતા હોય કે એનો ટાઈમ છે, એનો સમય ચાલે છે, તો સમય જેના નામથી ચાલે છે વિક્રમ સંવત, એ પોતે કેટલો પરાક્રમી સમ્રાટ હશે. એ સમ્રાટ વીર વિક્રમાદિત્ય એની આ એક બહુ નાની એવી પણ બહુ સારી અને બોધક વાત જે એવું સાબિત કરે કે એ અંગત પછેડો ઓઢી અને રાત્રિ દરમિયાન જતા હશે. રાત્રિ દરમિયાન વીર વિક્રમ અને કાલિદાસ નગરચર્યા કરવા માટે થઈ નીકળ્યા છે ઉજ્જૈનમાં. એમાં અડધી રાત્રે રસ્તો ભૂલી ગયા, ઉજ્જૈનનો માર્ગ ભૂલી ગયા. વહેલી પરોઢ થવા આવી ત્યાં સુધી એમને રસ્તો મળ્યો નહીં. વહેલી પરોઢના સમયે ગામડાની એક અભણબાઈ ડોસી એ છાણા થાપતી હતી, એને જોઈ ગયા. એટલે વીર વિક્રમાદિત્ય એક કવિ કાલિદાસ, શાકુંતલમ નામનું મહાકાવ્ય જેમણે લખ્યું છે, એ ચતુર કવિ કાલિદાસ, એને એમ કહે છે કે કવિરાજ માર્ગ ભૂલી ગયા ઉજ્જૈનનો, કેમ કરશું? કે કાંઈ વાંધો નહીં મહારાજ, આ ડોસીમાં છાણા વીણે ને આપણે એને પૂછી લઈએ. ત્યાં ડોસીની પડખે બે જણા ઘોડા લઈ ગયા, ઘોડા ઉપરથી નીચે ઉતરી અને મહાકવિ કાલિદાસ એ ગામડાની અભણ ડોસીને પ્રશ્ન કરે છે. જોજો એ સમયની પ્રશ્નો અને જવાબ, એની વાત તમે જુઓ કે એની પ્રજા કેટલી હોશિયાર છે કે એને સમ્રાટનું બિરદ વીર વિક્રમાદિત્યને મળ્યું. એની પાછળનું કારણ એની પ્રજા કેટલી હોશિયાર હતી. પ્રશ્નો પૂછી શકે અને પ્રશ્નોના જવાબ આપી શકે ને એવી પ્રજા એ સમયે એની પાસે હતી. ચતુર કવિ કાલિદાસ ગામડાની અભણ ડોસીને પ્રશ્ન કરે કે માં અમે મુસાફર છીએ. અને ગામડાની અભણ ડોસી જવાબ આપે કે બેટા મુસાફર હોય ને તો આ જગતમાં બે જ છે, એક ચાંદો અને બીજો સૂરજ. એમાંથી તમે ક્યાં છો? કે માં એમ વાત નથી, અમે માર્ગ ભૂલેલા છે. કે શું? કે માં અમે માર્ગ ભૂલેલા છે. કે બેટા માર્ગ ભૂલેલા હોય ને તો આ જગતમાં બે જ છે, એક વિષયને આસક્ત થયેલું મન અને બીજો અજ્ઞાની. એમાંથી તમે ક્યાં છો? કે માં એમ વાત નથી, અમે પરદેશી છીએ. કે બેટા પરદેશી હોય ને તોય આ જગતમાં બે જ છે, એક પવનમાં ઉડેલું પંખી અને બીજો આ ખોળિયામાં આવેલો જીવ. એમાંથી તમે ક્યાં છો? કે માં એમ વાત નથી, પણ અમે અજાણ્યા છીએ. કે અજાણ્યા છો? બેટા ન જાણી શકાય એવા છો? બેટા ન જાણી શકાય એવા હોય ને તોય આ જગતમાં બે જ છે, એક પુરુષનું ભાગ્ય અને બીજું સ્ત્રીનું ચરિત્ર. એમાંથી તમે ક્યાં છો? ચતુર કવિ કાલિદાસ પરસો વળી ગયો ગામડાની અભણ ડોસી સામે અને અભણ ડોસીને કહે કે માં તમે ફટફટ જવાબ દો, તમને ખબર છે આ સામે ઉભા ને એ આપણા મહારાજા છે. ગામડાની અભણ ડોસી જવાબ આપે કે બેટા મહારાજા હોય ને તોય આ જગતમાં બે જ છે, એક દેવોનો રાજા ઇન્દ્ર અને બીજો આ જીવનો રાજા જમ. એમાંથી કયો છે? કે માં એમ વાત નથી, તમે ફટફટ જવાબ દો છો, અમે તમારા જવાબની સામે પ્રશ્નો નથી કરી શકતા માં, અમે તમારાથી હાર્યા. શાકુંતલમ નામનું મહાકાવ્ય લખનારો ચતુર કવિ કાલિદાસ વીર વિક્રમાદિત્યના નવરત્નોમાંનું એક રત્ન, ગામડાની એક અભણ ડોસી, ઉજ્જૈન નગરીની એક અભણ ડોસીની સામે બે હાથ જોડીને એમ કહે કે માં અમે તમારાથી હાર્યા. અને તોય ગામડાની અભણ ડોસી જવાબ આપે કે બેટા હારેલા હોય ને તોય આ દુનિયામાં બે જ છે, એક દીકરીનો બાપ, કરોડપતિ બાપ હોય પણ પોતાની દીકરીને જ્યારે કન્યાદાન આપી અને વિદાય કરતો હોય ને ત્યારે સામેવાળાના પગમાં પડીને માફી માંગતો હોય કે અમારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરી દેજો. એટલે હારેલો હોય તો એક દીકરીનો બાપ અને બીજો ગરજવાન. સવાર સાંજ પ્રાર્થના હું તમે આપણે બધાય કરીએ છીએ, પણ ઈશ્વર પાસે એટલું જ માગવું કે અમને કોઈ દી કોઈના ગરજવાન ન બનાવતો. કારણ કે ગરજે હિ અર્જુન હિજડો ભયો અને ગરજે હિ ગોવિંદ ધેન ચરાવે, ગરજે હિ દ્રૌપદી દાસી ભઈ અરુ, ગરજે હિ ભીમ રસોઈ પકાવે. ગરજ બુરી ઇન લોકન में અને ગરજ बिना કોઈ આવે ન જાવે, કવિ ગંગ કહે સુનો શાહ અકબર, અહીં તો ગરજે હિ બીબી ગુલામ રીજાવે, ગરજ બુરી ઇન લોકન में અને ગરજ बिना કોઈ આવે ન જાવે. કહેવાનો અર્થ એ સમયની ઉજ્જૈન નગરીની પ્રજા
એ કેટલી જાગૃત હશે કે એને ખબર પડી ગઈ કે આ મારો રાજા છે અને છતાંય એની સામે એ વાત કરી શકે, એને જવાબ આપી શકે. ને એ સમયનો એ રાજા એ કેટલો પ્રજાવત્સલ હશે કે એની પ્રજાને એની ઉપર કેટલો પ્રેમ અને કેટલો વિશ્વાસ હશે કે એ પોતાનો રાજા હોવા છતાંય એ પ્રજા પોતાના પ્રશ્નોને લઈ અને રાજા સુધી આવી શકે. આ તમામ બાબતો એ જેનામાં હતી ને એટલા માટે થઈ અને એ ચક્રવર્તી સમ્રાટનું બિરુદ પામ્યા. અને એટલે એના નામ પછી, કોઈ એક વ્યક્તિના નામ પછી એ નામ રાખવાની જે પરંપરા છે ને, એ પરંપરામાં હમણાં આપણે જેમ વાત થઈ એમ 16 કે 17 જેટલા મહારાજાઓએ પોતાના નામની પાછળ વિક્રમાદિત્ય લગાવ્યું. એવો એક વીર સમ્રાટ વીર વિક્રમાદિત્ય, એના જીવનકાળની જે વાતો હતી એ વાતોને આ મહામંથનમાં લાવવા માટે થઈ અને આજની આ યુવા પેઢી જેને આજની તારીખમાં રેપ અને જેઝ સિવાયની બીજી ખબર નથી, એના સુધી આપણા વીર પુરુષોની વાતો પહોંચાડવાનો આ જે પ્રયાસ છે એના માટે વીટીવી અને ઈશુભાઈ આપને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ રણજીતભાઈ. કોકે કંઈક કરવું પડશે, કોકે બોલવું પડશે, કોકે મરવું પડશે સાહેબ, આ સમાજ માટે, આ ધરતી માટે, આ દેશ માટે, જેણે જેણે સાહેબ પરમારથ માટે કર્યું છે ને આ ત્રણે ત્રણ ભોગ આપવા પડે છે. કવિઓ હતા, કેમ કહ્યું કે કાલિદાસ તો કહેતા હતા કે સામે પૂછીને રાજાને કે આ નહીં ચાલે ને આ ચાલે. એવી જ રીતે કેટલાય લોકોએ ત્યાગ આપ્યા છે, પોતાના બલિદાનો આપ્યા છે, તો કરવું પડશે. भगवती जी फिर से मैं आपके पास आना चाहूंगा. अब दूसरा टर्न है और मुझे लग रहा है कि 2 से 2.5 मिनट में आप और कुछ ऐसी बातें बताएं कि दर्शकों को भी अच्छा लगे और वीर विक्रमादित्य और उज्जैन में अभी क्या क्या है उसके बारे में भी थोड़ा आप बताइए. उज्जैन में वीर विक्रमादित्य जो है वह तो महाकाल के साथ में उसका महत्व जो है सारी जनता उनको मानती है और उनके कई तरह से उत्सव यहाँ पर मनाए जाते हैं. वो कई प्रतिमाएं यहाँ पर उज्जैन में विक्रमादित्य की और सिंहासन के ऊपर बैठे हुए 32 पुतलियों वाले सिंहासन पर बैठे हुए विक्रमादित्य की प्रतिमाएं उज्जैन में विद्यमान हैं. और यहाँ पर विक्रमादित्य का अध्ययन की एक परंपरा है और सब की रुचि विक्रमादित्य को जानने, समझने और विक्रमादित्य के बारे में अधिक से अधिक अन्वेषण करने में अधिक से अधिक रुचि है और उसको सब लगे हुए हैं और आपके आग्रह से हम भी लगे हुए हैं. तो इस तरह से यहाँ पर एक वातावरण बना हुआ है और यही नहीं बल्कि विक्रमादित्य का उत्सव भी यहाँ पर चैत्र शुक्ल प्रतिपदा को आयोजित किया जाता है. इस बार कोरोना के कारण वो स्थगित है, लेकिन प्रतिवर्ष यह आयोजन होता जा रहा है. बहुत बढ़िया. જે રીતે મિત્રો આખી ઘટનામાં એક વાત એ જ આવીને ઉભી રહી છે, કેવા રાજા હતા. તમને મજા આવે છે ને, કારણ કે આ પ્રકારનું સાહિત્ય, આ પ્રકારનો લોકવાદ એ વીટીવી અને મહામંથનના માધ્યમથી આપણે એક નાનકડો પ્રયાસ કરી છે, નિમિત્ત છીએ, ઈશ્વરની ઈચ્છા છે. એક નાનકડા વિરામ બાદ આવી છે, ક્યાં જતા નહીં. તો વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. વીર વિક્રમાદિત્ય ઉપર મહામંથન. વીર વિક્રમાદિત્ય શુરવીર કેમ કહેવાના સાહેબ, અને આ તમામમાં ફરીથી 2 મિનિટનો ટાઈમ આવશે ત્રણેય મહાનુભાવોનો, 2-2.5 મિનિટ જેટલું. અરુણભાઈ જી. હા ઈશુભાઈ, આમાં સૌથી અગત્યની વાત છે વિક્રમ સંવંત વાળી વાત છે. હા, જો કે આજે ઈસવીસનનું અને આ યુરોપના આખા સમયરૂપી આક્રમણમાં કોઈ એક કેલેન્ડર ટકી રહ્યું હોય તો મને એમ લાગે છે વિક્રમ સંવત ટકી રહ્યું છે. તમે જ હમણાં તમારી ભૂમિકામાં કહ્યું કે ઈસવીસન પૂર્વે 56 કે 57માં આ વિક્રમ સંવત શરૂ થયું. એ વિક્રમ સંવત શરૂ થયો એ આપણો સહિયારો ઇતિહાસ છે. અત્યારે ભલે આપણે એક ભૌગોલિક રીતે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એને વહેંચી દેતા હોઈએ, પણ લગભગ સિદ્ધરાજ જયસિંહ અને એ પછીનો 1000 વર્ષનો આખો જે ગાળો છે, એ ગાળા દરમિયાન આપણા વચ્ચે એક સાંસ્કૃતિક સંબંધો એવા પ્રકારના હતા કે તમે માળવા અને ગુજરાતની જે પ્રજા છે, ગુજરાતની પ્રજા વચ્ચે વધારે ભેદ કરી શકતા નહોતા. અને આજે વિક્રમ સંવત ત્યાં પણ ચાલે છે, માળવામાં પણ ચાલે છે, ઇન્દોરથી લઈને આ બાજુનો વિસ્તાર સુધી, અને આપણા ગુજરાતમાં પણ ચાલે છે. પણ બંનેમાં ફેર એ છે
કે આપણે ત્યાં જે વિક્રમ સંવતનો વર્ષ છે એ કારતક મહિનાથી શરૂ થાય છે અને ઉજ્જૈનમાં અને એના આજુબાજુનો જે વિસ્તાર છે માળવા ધારાવર્ષ જેને કહેવાય છે એ જે વિસ્તારમાં વિક્રમ સંવત જે છે ચૈત્ર મહિનાથી શરૂઆત થાય છે એટલે એ બંને વચ્ચે લગભગ 6 મહિનાનો ગાળો છે. રાજા વિક્રમાદિત્ય વિશે એક બીજી અગત્યની વસ્તુ એ છે કે એ બહુ જ મોટા દાનેશ્વરી હતા. આ ભલે લોકો એને દંતકથા પણ કહે, પણ મેં અગાઉ વાત કરી કે આ આપણા દેશનો એક મૌખિક પરંપરાનો આખો ઇતિહાસ છે ને આપણો પોતાનો ઇતિહાસ છે. એમાં એને ગરીબોને લગભગ 5 લાખ સોના મહોરો દાન આપ્યાનો જે ઉલ્લેખ છે એ પણ આ બધા ગ્રંથોમાં દર્શાવ્યું છે. એ ઉપરાંત એ રાજ્યના હજામોને એને 1 લાખ સોના મહોરો એ પોતાના જમાનામાં રાજા વિક્રમાદિત્યએ દાનમાં આપેલી હતી. એમ એટલે દાનશીલતા જે છે એ તો પેલા રાજા હર્ષવર્ધનનો સમય જેવું છે. હર્ષવર્ધન માટે તો એવું કે એનો પોતાનો જન્મદિવસ હોય અથવા તો એનો રાજ્યાભિષેકનો દિવસ હોય તો એટલું દાન કરે કે રાજ્યનો આખો તિજોરી ખાલી કરી નાખે અને પોતાની બહેન પાસેથી એક વસ્ત્ર માગી અને પછી પહેરી અને પછીથી નઈ ગિલ્લી અને નવો દાવ એ રીતે પોતાની આખું જે કારભાર છે પોતે શરૂ કરતા હતા. એમ તો આ રાજા વિક્રમાદિત્ય પણ આ પ્રકારના એક રાજા હતા. અને હમણાં તમે ભૂમિકામાં કહ્યું, લગભગ રણજીતભાઈએ જ કહ્યું કે દેવરાજ ઇન્દ્ર તરફથી એમને આ સિંહાસન મળ્યું હતું, જેની સાથે સિંહાસન 32ની આખી કથા પણ સંકળાયેલી છે કે એમનું આખું શાસન પૂરું થયું અને પછી એમના જે વારસદાર છે એ સિંહાસન ઉપર બેસવા માટે લાયક થયા. વિક્રમાદિત્ય તો નહોતા. એમ એ રાજા જ્યારે બેસવા માટે જાય છે ત્યારે પેલી 32 પુત્રની વાર્તા શરૂ થાય છે અને એ વિક્રમાદિત્યના ગુણ તમારામાં હોય તો જ તમે આ સિંહાસન ઉપર બેસી શકો એ પ્રકારની જે વાત છે આ સિંહાસન 32માં રહેલી છે. એમ એના જે વારસદાર છે એ 32 પુત્રની વાર્તાઓ જે છે એમાંથી એક પણનો જવાબ નથી આપી શકતા અથવા તો પોતાને આ સિંહાસન ઉપર બેસવા માટે કાર્યક્ષમ સમજી શકતા નથી. એમ એટલે પછી સ્થિતિ એ થાય છે કે આખું જે સિંહાસન છે એને જમીનમાં ભંડારી દેવામાં આવે છે અને એના જે વારસદારો છે એ બીજી જગ્યાએ જઈને પોતાનું રાજ્ય શરૂ કરે છે. એટલે આ આખી જે લીગસી છે, આ એક જે વારસો કહેવાય રાજધર્મનો, એ રાજા વિક્રમાદિત્ય સાથે સંકળાયેલો છે. કેટલી મોટી અદ્ભુત વાત છે મિત્રો. આ તો મને પણ જાણીને આનંદ થયો કે 32 જે છે સિંહાસન ઉપર 32 પુતળી જેને કહીએ એ પ્રશ્ન પૂછે અને પ્રશ્નમાં તમે જો થાવ તો તમે રાજા બની શકો. આપણે જેમ થોપી દેલા નહીં. અહીંયા તો ધારાસભ્ય હોય તો કે દીકરો તૈયાર થઈ ગયો, એટલે પણ પેલા ક્વોલિટી છે કે ભાઈ થોપી જ દેવાના જો. કાયદા બનાવવાનું કામ સાહેબ ધારાસભ્ય સાંસદોનું છે અને એમાં મોટા ભાગના ક્રિમિનલો છે. બોલો કેવું કહેવાય. અને ક્રિમિનલો હોય એ એવા લાવશે કાયદા કે બળાત્કાર કરે, બળાત્કારીઓ હોય, હત્યારા હોય, એ જલ્દી સજાઓ થાય એવા કાયદા લાવશે? નહીં લાવે. આજે બેન સૃષ્ટિની જે વાત કરીએ આપણે, જસદણ બેનનું આપણે બધા ભૂલી ગયા. સૃષ્ટિબેનને ન્યાય કરે પણ પડશે, મળી જવું જોઈએ. ક્યારે શું આમ ફટાક કરતો ન્યાય એટલે શું સાહેબ? ન્યાય પ્રિય રાજા. આ વાત આજે બધા નેતાઓ છે ક્રિમિનલ છે, 6 મહિનામાં એનો કેસ પૂરો ન થાય થઈ જાય. કરવું કોને છે? દાનત હોવી જોઈએ. 6 મહિને પૂરા થાય એટલે બીજા સારા લોકો આવી જાય. નહીં કરે, ક્યારેય ન થાય. એટલે આ વાત છે. એટલે આમાંથી મને નીકળી એટલે વાત કરું છું. શ્રીધરભાઈ, વિક્રમાદિત્ય વિશે એક બીજી ચર્ચા આપણે કરીએ. હમણાં જેમ પંચાંગની વાઘેલા સાહેબે જે વાત કરી, તો આપણે ત્યાં 2 પ્રકારના પંચાંગ ચાલે છે. એક કાર્તિકાદી પંચાંગ છે અને બીજું ચૈત્રાદી સંવત્સર હોય છે. અને કાર્તિકાદી જે પંચાંગ છે એ 2 પ્રકારના હોય છે, એક અમાવસ્યાંત અને એક પૂર્ણિમાંત. એટલે આપણે ગુજરાતની અંદર એક પરંપરા છે કે અમાસ થાય એટલે આપણો ગુજરાતી મહિનો એટલે કે આપણું હિન્દુ સંવત્સર પૂરું થયું. અને ઉજ્જૈનની અંદર ભલે ત્યાં આગળ પણ એ લોકો આ સંવત્સર જ માને છે, વિક્રમ સંવત, પણ ત્યાં પૂર્ણિમાંત મહિનો માનતા હોય છે. એટલે પૂર્ણિમાના દિવસે ત્યાં આગળ મહિનો પૂરો થઈ જાય છે અને પછી વદ એકમથી નવો મહિનો શરૂ થતો હોય છે. વાઘેલા સાહેબે જે બીજી ચર્ચા કરી એ પણ ખૂબ સરસ હતી કે આ પંચાંગને હિન્દુસ્તાનમાં ઘણી બધી જગ્યાએ સ્વીકાર્યો. હિન્દુસ્તાનની બહાર નેપાળની અંદર પણ સાહેબ આને સ્વીકારવામાં આવે છે. એટલે રાજા વિક્રમાદિત્યના આધારે જે વર્ષ ચાલે છે એ વર્ષને નેપાળે પણ સ્વીકાર્યું અને નેપાળે પણ વિક્રમ સંવતની સ્વીકૃતિ કરી. એ પણ આપણા બધા માટે બહુ ગૌરવની વાત છે. અને ત્રીજી એક અગત્યની વસ્તુ પણ અત્યારે હું અહીં કહેવા માંગીશ. વિક્રમાદિત્યના નામની જે આપણે ચર્ચા કરી, વિક્રમ આદિત્ય, એટલે આદિત્ય શબ્દ છે ને એના 2 અર્થ થાય. અદિતિનો પુત્ર, આ સંસ્કૃતમાં તદ્ધિત રૂપ છે, અને અદિતિ એટલે દેવ માતા. અદિતિનો પુત્ર એટલે એ રીતે જોઈએ તો આ તો દેવપુત્ર થઈ ગયો.
એટલે આદિત્ય થયો, અને આદિત્ય તરીકે આપણે ઓળખીએ છીએ સૂર્યને. એટલે સૂર્ય જે રીતના કીર્તિમાન છે, તેજસ્વી છે, દેદીપ્યમાન છે, શોભામાન છે, એવા આ વિક્રમાદિત્ય પણ શોભાયમાન હતા, એવો એના નામનો અર્થ છે. અને એના નામની આગળ સમ્રાટ શબ્દ, જો અમુક શબ્દો અમુકના નામની સાથે જ સેટ થાય છે, તો આપણે વિક્રમાદિત્ય બોલીએ છીએ તો થોડુંક છીછરું લાગે છે. એ પાક્કું ત્યારે જ લાગે કે જ્યારે સમ્રાટ શબ્દ એની આગળ હોય. આ સમ્રાટ શબ્દ જેવા તેવાની આગળ નથી વપરાતો. જેણે અશ્વમેધ યજ્ઞ કર્યો હોય, જેણે ઘણું બધું વિશ્વ જીતી લીધું હોય, તો હમણાં બંને વક્તાઓએ પણ સરસ રીતે વાત કરી કે એણે તો ફલક જે ફેલાવ્યું હતું પોતાની કારકિર્દીનું, એટલે રાજ્યનો વિસ્તાર ફેલાવ્યો હતો. સમ અને રાટ, રાટ શબ્દ રાજાવાચક છે. એટલે જે રાજા તો છે પણ એની આગળ પાછો સમ શબ્દ લાગ્યો, એકદમ પ્રોપર રાજા. એટલે રાજા કહે તો રાજા કાલસ્ય કારણમ, ખરાબ કાળ આવવાનો હોય તો રાજા એનું નિમિત્ત બન્યો ગણાય. તો આ સમ્રાટ હતો, એટલે લોકોની વેદનાને જાણનારો હતો, લોકોને સમજનારો હતો, અને સીમાઓને એ વિસ્તારનારો હતો. મનુસ્મૃતિમાં એવું કહેલું છે કે જો રાજા લાજ રાખતો થઈ ગયો, શરમ રાખતો થઈ ગયો, તો સમજવું કાળ આવ્યો, અને બ્રાહ્મણ શરમ છોડતો થયો તો સમજવું કાળ આવ્યો. તો આણે કદી સંતોષ રાખ્યો નથી, પોતાના રાજ્યની સીમાઓનો વિસ્તાર કરવા માટે સતત પ્રયત્નશીલ થઈ રહેલો છે આ રાજા. રણજીતભાઈ, એમની સાથે હું એક સાહિત્યિક બિલકુલ વાતથી આ વાતનું અનુસંધાન કરું. રાજા કેવો હોવો જોઈએ? તો કે વાત મરમની, આડસ ધરમની, દુકાનદારી નરમની, સત્તા ગરમની અને દલાલી બેશરમની. આ એની જગ્યાએ પ્રોપર હોય તો જ અનુકૂળતા સાધે. વાત મરમની, વાત મરમીલી હોવી જોઈએ. સાહિત્યમાં શબ્દો ભર્યા, એમાં શ્યામની જો સહી નથી તો કાગળ બતાવે કારણો, આના કાળજામાં કઈ નથી. એવી વાત મરમીલી હોય ને એ જ કામની. આડેશ ધર્મની, માણસને પડદો શેનો હોય તો કે ધર્મનો. દુકાનદારી નરમની, દુકાનદાર હંમેશા નરમ હોવો જોઈએ તો જ એનો ધંધો ચાલે. એમ સત્તા ગરમની, સત્તાધીશ જે છે ને એ સ્વાભાવિક રીતે થોડો ગરમ હોવો જ જોઈએ, અને તો જ એ શક્ય બને. સંવેદનશીલ હોય ને એટલે પરિસ્થિતિ શું થાય? એ ભર્તુહરીજી એટલે વીર વિક્રમાદિત્યના ભાઈ, 92 લાખ માળવા ઉપર એમનું રાજ હતું, અને 92 લાખ માળવાને ઠોકર મારી અને નીકળી ગયા. એમના વિશેની એક બહુ સરસ વાત છે કે સ્મશાનમાં બેસતા વૈરાગ એને લાગે અને પોતાના રાજનો જે મોહ છે એનો ત્યાગ થાય એટલા માટે સ્મશાનમાં બેસતા, અને સ્મશાનમાં આવતી ચિતાઓની સાથે આવેલું ખીચડું એને સ્મશાનની ચિતા ઉપર રાંધી અને પોતે ખાતા. સંપૂર્ણપણે વૈરાગ પોતાનામાં પ્રગટે એટલા માટે. ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી, એવી એક દંતકથા છે કે ભોળાનાથ અને પાર્વતીજી આકાશ માર્ગે નીકળ્યા, જોઈ ગયા. એટલે પાર્વતીજીએ કીધું કે 92 લાખ માળવાને ઠોકર મારી અને હવે આને ભગવો ધારણ કરી લીધો છે, આની ઉપર રાજી થઈ જાઓ. ભોળાનાથે કીધું કે એક પરીક્ષા હજી બાકી છે, હજી આમાં આનાથી વધારે કઈ પરીક્ષા હોય એ જોઈ લઈએ આપણે. નીચે ઉતરી સાધુનો વેશ લઈ ભગવાન ભોળાનાથે ભર્તુહરીની પાછળ ઉભા રહી આમ હાથ લાંબો કરી અને કીધું ભિક્ષાન દેહી. એટલે કાંઈ પણ જોયા વિના, કોણ છે એ જોયા વિના, પોતે ચિતાની ઉપર જે સ્મશાનનું ખીચડો રાંધેલો હતો એ આમ કરી અને દઈ દીધો. નીકળી ગયા અને ઉપવાસ થયો. બીજે દિવસે ફરી પાછા એ જ સમયે આવી અને ઉભા રહી ગયા, હાથ લાંબો કરીને કીધું ભિક્ષાન દેહી, દઈ દીધું. આવું 4 દિવસ ચાલ્યું ને એટલે 5મા દિવસે ભોળાનાથે એ ખીચડો સ્વીકારી લીધા પછી કીધું કે મહારાજ આમને આમ દઈ દ્યો છો, ભૂખ્યા હોઈ જવું પડે છે, સંકોચ નથી થતો ને? ત્યારે મહારાજ ભર્તુહરીજીએ કીધું કે 92 લાખ માળવાને ઠોકર મારીને આવતો રહ્યો છું, જો મને સંકોચ ન થયો હોય તો આ મહાણનું ખીચડું દેવામાં મને સંકોચ ન થાય. અહીંયાથી નીકળી ગયા ને પછી પાર્વતીજીને કીધું કે હજી આનામાં આ એક દોષ છે, એનું રાજ નથી એના હાથમાં, પણ એના રાજનો વિચાર હજી એના મગજમાં છે. એના વિચાર જ્યારે નીકળી જશે ને ત્યારે એના ઉપર હું રાજી થઈશ. અને આ વાતની ભર્તુહરીજીને જાણ થાય ને એટલે વીર વિક્રમ પોતાના ભાઈ એમની પાસે આવી અને વાત કરે કે આમાં કેમ કરવું. અને ત્યારે એ માલવાનું રાજ છે એ પણ વીર વિક્રમાદિત્ય સ્વીકારે, અને વીર વિક્રમાદિત્યના હાથમાં રાજ છે એટલે હવે 100% સલામત છે એવું વિચારી અને પોતે વૈરાગ લઈ અને સાધુના વેશે નીકળી જાય. વાહ રે વાહ, અદભુત વાત ભાઈ. 92 લાખ દુજે રાજા તારે માળવો છે. ભરતરી રાજા ભરતરી 92 લાખ માળવાનું એટલે વિસ્તાર, એનો એ રાજા હતો. ઠોકર મારી નીકળી ગયા હતા. આ સાહેબ પ્રભુની જયારે ભક્તિ લાગે છે, ઈશ્વરની ભક્તિ લાગે છે, ત્યારે મીરાને મેવાડ નથી ગમતું,
નરસિંહ મહેતાને જુનાગઢમાં પણ મળવા આવે છે અને હુંડી પોતે એમ સ્વીકારી લે ને સાહેબ ભગવાન કેટલી મોટી વાત છે. અને હમણાંની વાત છે, જલારામ બાપાને આવી અને ઈ પરીક્ષા કરીને ઈ કાઢી અને ઈ બધાની એની પરીક્ષા કરે, આપણા જેવા ન કરે. ઘણા લોકો ટેન્શનમાં પડી જાય, ઓહો અમારી પરીક્ષા તમારી ને મારી ન કરે, આપણે એ લેવલના નથી, હજી ઘણી વાર છે. ખૂબ મજા આવી. સમયનો અભાવ છે એટલે ભગવતીલાલ રાજ પુરોહિતજી, શ્રીધર વ્યાસજી, અરુણભાઈ, રણજીતભાઈ અને જયભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી મહામંત્રમાં મળીશું. આ વીર વિક્રમાદિત્ય દર રવિવારે આવું એક નવું નજરાડું તમારા માટે લાવીને એટલા માટે આવ્યું છું કે જેથી કરીને આપણી ભાવિ પેઢી સાહેબ ઘડાય એવી રીતે, મજબૂત એવી રીતે થાય. કદાચ પુસ્તકિયું જ્ઞાન એને નહીં મળે ને તો આ વીટીવીના માધ્યમથી એને ધાર મળી રહે. આજે બસ આટલું.